હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. મજામાં બધા? ઓલ વેલ? યસ, ઓકે. ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશનનો આજે લેક્ચર નંબર 13 છે. 1 to 11 લેક્ચર્સની અંદર આપણે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ્સના બધા જ ફોર્મ, એમનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરવું એ જોયું. અને લાસ્ટ લેક્ચરથી આપણે લાસ્ટ 5 યર્સના ઘણા બધા પીવાયક્યુઝ સોલ્વ કરવાના સ્ટાર્ટ કર્યા, જેની અંદર મિક્સ કોન્સેપ્ટ આવતા હતા. જીએમ મોરબી, યસ એડમિટ, ઓકે. મોરબી વાળા સેન્ટર બાકી હતું, યસ, ઓકે. તો આજે પણ પીવાયક્યુઝ ની અંદર આપણે આગળ વધવાનું છે. બધા સ્ટુડન્ટ્સ એટલું ખાસ ધ્યાન રાખે કે ઇનડિફાઇનાઇટના લગભગ બધા જ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે પીવાયક્યુઝમાં મિક્સ ક્વેશ્ચન્સ તો આવે છે. તો અત્યાર સુધીના બધા ફોર્મ અપ ટુ ડેટ તમે પ્રિપેર કરી લેવેલા હોવા જોઈએ, રિવાઇઝ કરેલા હોવા જોઈએ. ઓકે, તો આજે તમે પીવાયક્યુ ની સેકન્ડ શીટ સોલ્વ કરો એ પહેલા મોડ્યુલના પ્લસ ફર્સ્ટ શીટના બધા જ ફોર્મ છે એ રિવાઇઝ કરી નાખજો. ઓકે, ક્લિયર છે બધાને? ઓકે, ગુડ. તો લાસ્ટ પીવાયક્યુ ની શીટમાં એક બે ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાના બાકી હતા, જેનું ફોર્મ કંઈક જુદું હતું. બધાનું ફોકસ અહીંયા જુઓ. 1 to 11 અને એની પછીના 2-3 ક્વેશ્ચન તમને આપેલા. બધાનું ફોકસ ક્વેશ્ચન નંબર 12 માં જુઓ. ઇન્ટિગ્રેશન x પ્લસ 1 અપોન x અને 1 પ્લસ x e રેઝ ટુ x નો હોલ સ્ક્વેર. લાસ્ટમાં હિન્ટ તો મેં તમને આપી દીધી હતી. આમ પણ તમને આઈડિયા આવે કે જુઓ, અહીંયા કોમ્પોઝિશન છે 1 પ્લસ x e રેઝ ટુ x નો હોલ સ્ક્વેર. તો કોમ્પોઝિશન આવે એટલે આપણને તરત આને ટી સપોઝ કરવાનું, ઇનર ને ટી સપોઝ કરવાનું મન થઈ જાય. બરોબર, ચેક કરીએ આપણે. 1 પ્લસ x e રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ ટી. હવે આનું ડેરિવેટિવ કરીએ. 1 નું ડેરિવેટિવ 0. અહીંયા પ્રોડક્ટ રૂલ એપ્લાય થશે. ડેરિવેટિવ કરીએ એટલે x એઝ ઇટ ઇઝ e રેઝ ટુ x નું e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ x એઝ ઇટ ઇઝ x નું ડેરિવેટિવ 1 dx ઇઝ ઇક્વલ ટુ dt. ચલો, હવે ઉપર મને બતાય છે x પ્લસ 1. જુઓ ક્વેશ્ચનમાં, તો અહીંથી e રેઝ ટુ x કોમન નીકળે છે, e રેઝ ટુ x કોમન નીકળે છે. ઇન બ્રેકેટ x પ્લસ 1 dx ઇઝ ઇક્વલ ટુ dt. તો આપણું કામ થઈ ગયું. જુઓ, x પ્લસ 1 ન્યુમરેટરમાં છે dx, તો એ અહીંયા આવી ગયું. બટ હજી આ e રેઝ ટુ x પેન્ડિંગ છે. જુઓ બેટા, e રેઝ ટુ x પેન્ડિંગ છે. એને સામે જવા દઈએ તો x પ્લસ 1 dx ઇઝ ઇક્વલ ટુ dt અપોન e રેઝ ટુ x. હવે આ e રેઝ ટુ x નું શું કરશું? બરોબર ફોકસ કરજો. સારો ક્વેશ્ચન એટલા માટે છે. જુઓ, આપણે સપોઝ આને કર્યું તો ઉપર થોડુંક ડેરિવેટિવ તો આવે જ છે, x પ્લસ 1 તો આવે જ છે. હવે પ્રોબ્લેમ આ e રેઝ ટુ x નો છે. તો આપણે ઇન જનરલ કેવું કરતા હોય કે જ્યાં આપણે સપોઝ કર્યું છે ને ત્યાંથી e રેઝ ટુ x ને સબ્જેક્ટ બનાવીએ, x ને સબ્જેક્ટ બનાવીએ. તો જો હવે આમાંથી e રેઝ ટુ x ને સબ્જેક્ટ બનાવું તો આ 1 આમ જશે એટલે t માઇનસ 1 અપોન x, તો એ પણ x ના ફોર્મમાં આવશે. તો કઈક નક્કી પ્રોબ્લેમ છે અહીંયા. યસ, ઓકે, ઝડપથી બધા ફોકસ થઈ જાવ જે હમણાં જ જોડાણા. ઓકે, મોરબી રેડી? ઓકે, સરસ, અહીંયા ફોકસ. તો આપણે સપોઝ કરેલું, ચલો મૂકી જઈએ. ઇન્ટિગ્રેશન x પ્લસ 1 dx, એની જગ્યાએ dt બાય e રેઝ ટુ x, dt અપોન e રેઝ ટુ x હોલ અપોન, અહીંયા જો હજી એક આ x પણ બાકી છે. તમે ડિનોમિનેટરમાં જો x બાકી છે, અહીંયા આપણે t મૂકી દઈએ એટલે x અને અહીંયા થઈ જશે t સ્ક્વેર. જુઓ ભાઈ, વેરિયેબલ આપણે t માં બધું કન્વર્ટ કરવું પડે, x માં કાંઈ ન ચાલે. ઓકે, તો આ e રેઝ ટુ x ને નીચે લઈ જઈએ તો dt અપોન x e રેઝ ટુ x અને અહીંયા બાજુમાં છે t સ્ક્વેર. મારે આને t માં કન્વર્ટ કરવું જ પડે, પણ હવે તમે જુઓ, હવે ફાયદો થઈ ગયો. મને શું છે, અહીંયા એકલો e રેઝ ટુ x t માં સબ્જેક્ટ નહોતો બનતો અને અહીંયા એક x પેન્ડિંગ હતો. તો મેં આ સપોઝ કરેલું મૂકી દીધું તો અહીંયા x e રેઝ ટુ x દેખાણું. જુઓ, આ x હતો અને e રેઝ ટુ x. તો x e રેઝ ટુ x હવે આપણે જે સપોઝ કર્યું એમાંથી x e રેઝ ટુ x સબ્જેક્ટ બની જાય છે. જુઓ, x e રેઝ ટુ x, તો t માઇનસ 1 એટલે આના ઇઝ ઇક્વલ્સ ટુ આપણો ક્વેશ્ચન થઈ જશે dt અપોન, અહીંયા થઈ જશે t માઇનસ 1 ઇન્ટુ t સ્ક્વેર.
તો સપોઝિશન પછી દર વખતે ડાયરેક્ટ સેટ થઈ જાય ટી માં એવું જરૂરી નથી. ઓકે, તો કાંઈ વાંધો નહીં, એક્સ વાળું પેન્ડિંગ છે એને મૂકો. પછી આ જે વધારાનો એક્સ હતો ઈ સેટ થઈને પછી સબ્જેક્ટ બની ગયો અને છેલ્લે આપણો ક્વેશ્ચન આવો આવી ગયો. ક્લિયર છે બધાને? ઓકે, સબસ્ટિટ્યુશન તો આઈડિયા આવી જ ગયો તો, કેમ કે ઇનર હતું એને આપણે ટી સપોઝ કરીએ. હવે અહીંથી ક્વેશ્ચન બે રીતે સોલ્વ થાય એમ છે. કોઈ એક રીત ઝડપથી કોક સ્ટુડન્ટ વિચારીને આન્સર આપો. વિચારો. એક મેથડ તો તમને ઈઝીલી બતાવી જવી જોઈએ. યસ, રાજકોટ ગુરુકુળમાંથી આ ચૂતો થયો છે, વેરી ગુડ. મોડાસામાંથી ગુડ. રાજકોટમાંથી બધા આન્સર આપો વચ્ચેથી. બોલો બેટા. યસ, આપણે એબીસી વાળી રીત. એબીસી વાળી રીત કે એબીસીડી વાળી રીત? યસ યસ, એને શું કહેતા હતા? પાર્શિયલ ફ્રેક્શન. યસ, ગુજરાતીમાં આંશિક અપૂર્ણાંક. યસ, પાર્શિયલ ફ્રેક્શન થઈ શકે. વેરી ગુડ, ખૂબ સારું ધ્યાન રાખ્યું. કેમ કે જો અહીંયા એક લિનિયર ફેક્ટર છે અને અહીંયા ક્વોડ્રેટિક છે. જુઓ તો a અપોન લિનિયર અને ક્વોડ્રેટિક માટે હતું બીટી પ્લસ સી. યાદ છે? બીએક્સ પ્લસ સી. તો પાર્શિયલ ફ્રેક્શન નું થર્ડ ફોર્મ થઈ શકે એમ છે. ઓકે, બીજી એક વસ્તુ તમે સમજો. બીજી વસ્તુ હજી ડાયરેક્ટ ફોર્મ પણ સેટ થઈ શકે એમ છે. જુઓ તો ઇન્ટિગ્રેશન 1 અપોન ક્વેશ્ચન હતો t-1 ઇન્ટુ ટી સ્ક્વેર. તો જુઓ, એક અગત્યનું બીજું હથિયાર એ છે કે નીચે જેવું ઉપર સેટ કરો. નીચે જેવું છે ઉપર સેટ કરી શકાય એમ છે. નીચે એક છે અહીંયા t-1 અને એક છે ટી સ્ક્વેર. ચલો આપણે ટી સ્ક્વેર લઈ આવીએ, ઉપર ટી સ્ક્વેર લઈ આવીએ. જુઓ તો ટી સ્ક્વેર એડ કરું ને સબટ્રેક્ટ કરું તો ટી સ્ક્વેર આવી જશે. પણ આ t-1 કેમ સેટ થશે? તો એક કામ કરીએ, પહેલા -1 ને સેટ કરીએ. તો જો -1 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરું, અહીંયા આગળ માઇનસ લઈ લઉં ને અહીંયા આગળ -1, t-1 અને ટી સ્ક્વેર dt. હવે ટી સ્ક્વેર એડ કરું, ટી સ્ક્વેર સબટ્રેક્ટ કરું, એનાથી ફાયદો ઈ થઈ જશે કે ટી સ્ક્વેર -1 ના અવયવ પડશે, ફેક્ટર્સ પડશે. સમજાણું? યસ, જુઓ સેટ કરું છું, ટી સ્ક્વેર એડ કરું અને ટી સ્ક્વેર સબટ્રેક્ટ કરું. નીચે છે t-1 ઇન્ટુ ટી સ્ક્વેર dt. પેલા -1 એટલા માટે લાવ્યો કે હવે આના અવયવ પડી જાય. ટી સ્ક્વેર -1 ના અવયવ પડે, ફેક્ટર્સ પડે. t-1 t+1 માઇનસ ટી સ્ક્વેર. નીચે છે t-1 ઇન્ટુ ટી સ્ક્વેર. ઓકે, મોક્ષભાઈ અમદાવાદ વાળા ભાઈ આન્સર આપી દો. તો હવે શું કરવું જોઈએ ઝડપથી? યસ બોલો. સેપરેટ ડિનોમિનેટર. હવે તો ક્લિયર છે, બધાને આવડી જશે. સેપરેટ, આ આપો ના કરી નાખો, પછી આ આપો ને, એટલે આરામથી તમે આન્સર સુધી હવે પહોંચી શકશો. કમ્પ્લીટ તમારે કરવાનો છે. થઈ જાય બધાથી? યસ, ઓકે ગુડ. જો સ્ટાર્ટ મળ્યું પછી કમ્પ્લીટ પણ કરવો પડશે. આપણી કી પ્રમાણે આન્સર સુધી તમારે દરેક લોકોએ પહોંચવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ચલો, x સ્ક્વેર મલ્ટીપ્લાય માં છે x sec સ્ક્વેર x પ્લસ 10x અને નીચે છે x 10x પ્લસ 1 નો હોલ સ્ક્વેર. ઓકે, સૌથી પહેલો આઈડિયા શું આવે એ મને કહો. સૌથી પહેલો કયો આઈડિયા આવે? યસ, કૃતિકા બેન બોલો. x 10x plus 1 ને t સપોઝ કરીને. એક્ઝેક્ટલી, વેરી ગુડ. જો સૌથી પહેલા તો આપણે ક્વેશ્ચનમાં સબસ્ટિટ્યુશન ની ટ્રાય કરવાની, દેખાતું હોય તો. જો આ ઇનર છે, આ આખું કોમ્પોઝિશન ફંક્શન છે, આ કોમ્પોઝિશન છે અને એનું ઇનર છે x 10x પ્લસ 1. અને કૃતિકાબેન ને આઈડિયા એટલા માટે આવ્યો કેમ કે એનું ડેરિવેટિવ ઉપર સેટ છે. જુઓ તો આપણે x 10x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ t લઈ લઈએ. ચલો હવે આનું ડેરિવેટિવ પ્રોડક્ટ રૂલ થી કરીએ તો x એઝ ઇટ ઇઝ 10x નું થશે sec સ્ક્વેર x પ્લસ 10x એઝ ઇટ ઇઝ x નું થશે 1 અને આ 1 નું 0 dx ઇઝ ઇક્વલ ટુ dt. ઓકે, તો જુઓ એનું ડેરિવેટિવ ઈ લોકોએ સેટ કરીને આપ્યું છે. તો આપણને એમ થાય સર આટલો ઈઝી ક્વેશ્ચન સેટ એમનેમ કરીને દીધું છે. ભાઈ તો ઓકે, ડેરિવેટિવ તો સેટ થયેલું છે, બટ હવે આ x સ્ક્વેર નું શું કરશું? જુઓ, અને આપણે
x tan x plus 1 ને t સપોઝ કર્યું, એમાંથી x ને સબ્જેક્ટ બનાવશું. સમજો આમાંથી x ને જો આપણે સબ્જેક્ટ બનાવીએ, અને આમ લઈ જાઓ તો x tan x is equals to t minus 1. હવે આ tan x નીચે જાય તો x is equal to t minus 1 upon tan x, તો પાછું x માં આવશે. હવે એનો અહીંયા સ્ક્વેર કરીએ, આપણે x નો સ્ક્વેર કરીએ તો કઈ ભેગું નહીં થાય, t અને x પાછા મિક્સ થશે. તો એટલું ક્લિયર છે કે ભાઈ આને t સપોઝ કર્યું તો એનું ડેરિવેટિવ તો ઉપર એક્ઝેક્ટ છે જ તે. તો ભાઈ આ ટાઈપના આપણે બીજા 2-3 ક્વેશ્ચન આ ફોર્મના જોયેલા છે કે ભાઈ આટલો પોર્શન છે એનું ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે. વાય હું ઇન્ટિગ્રેશન બોલ્યો કેમ કે આનું ડેરિવેટિવ ઉપર સેટ છે, તો આનું ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે. અને આનું શું કરશું, એનું નથી થતું તો આને યસ. હજી કઈ બીજું આઈડિયા આવ્યો? યસ યસ બોલો બોલો, તમારી પાસેથી આન્સર જોઈએ. વાહ, ઘણા બધાના આઈડિયા આવ્યો. યસ, મોડાસામાંથી બેન આન્સર આપો. એક્ઝેક્ટ, વેરી ગુડ. જો આવા ફોર્મ જેમણે પ્રિપેર કરેલા છે, ક્વેશ્ચન સોલ્વ કરેલા છે, એને આઈડિયા આવી ગયો કે આનું ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે તો આને u કહી દો, આને v કહી દો. જેનું ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે એને v કહી દો. એટલે હવે દરેક સ્ટુડન્ટે ખાસ જુઓ, આ જે છે એને આપણે v કહી દેશું અને આ જે છે એને આપણે u કહી દેશું. અને યુવી રૂલ થી આગળ કામ કરવાનું રહેશે. કેલ્ક્યુલેશન સારી છે, બરાબર. પછી આનું તો તમને ખ્યાલ જ હોવું જોઈએ. જો આ ક્વેશ્ચન નો જે આન્સર આવશે એને ix કહેશું, i of x. અને અહીંયા i of 0 is equal to 0. આ શેના માટે છે? ઈ શેના માટે છે ભાઈ? જામનગર રાધિકા માટે આન્સર આપો તો. i of 0 is equal to 0 શેના માટે આપ્યું છે? જામનગર સ્ટુડન્ટ. સર આન્સર મળ્યા પછી x ની વેલ્યુ ની જગ્યાએ 0 પુટ કરો. પછી એટલે x ની વેલ્યુ આપણે 0 પુટ કરશી, હા, ઇક્વલ ટુ 0 આવવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લેવાનું ને. આના પરથી કોની વેલ્યુ મળે આપણને? બોલો ભાઈ, પ્લસ સી. જે ઇન્ટિગ્રેશન કર્યા પછી તમે પ્લસ સી લખ્યું હશે એની વેલ્યુ મળે, સી ની વેલ્યુ. અને સાંભળો, બધા જ યાદ કરો કે કોઈ f of x નું ઇન્ટિગ્રેશન g of x પ્લસ સી મળે તો ધીઝ આર મેની કર્વ્સ. આ ઘણા બધા કર્વ છે, આપણે ફર્સ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, યાદ છે? અને હવે હું સી ની વેલ્યુ ફાઇન્ડ કરી લઉં કોઈ એક કન્ડિશન પરથી, કોઈ એક પોઈન્ટ ગીવન હોય. આ પોઈન્ટ ગીવન છે 0,0, x 0 ત્યારે y 0. એટલે આનો જે આન્સર આવે ને, સપોઝ હું એને y કહી દઉં, એટલે આ ઘણા બધા કર્વ છે. હવે તમે એમાં કન્ડિશન મૂકો એટલે તમને સી ની વેલ્યુ મળે. ઈ સી અહીંયા તમે મૂકી દો એટલે એક પર્ટિક્યુલર એક કર્વ મળી જાય, પર્ટિક્યુલર એક કર્વ મળી જાય. અને પછી ઈ જે કર્વ છે એમાં તમારે π/4 મૂકવાનું. જુઓ, i of π/4 ને પછી y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. અને આમાં મેથડ કઈ છે? યુવી રૂલ. બરાબર. ચલો એક કામ કરો, અહીંયા સુધીનો આન્સર મને મેળવીને દો. એક વખત દરેક સ્ટુડન્ટ યુવી રૂલ થી ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરો, ઝડપ રાખજો. આ સબસ્ટિટ્યુટ હમણાં નહીં કરતા કેમ કે ઈ કામ બધા કરી શકશે. મને તમે ઇન્ટિગ્રેશન મેળવીને આપો. કોઈ એવા સ્ટુડન્ટ નથી ને જેને યુવી રૂલ ભૂલાઈ ગયો હોય? નહીં. ઓકે, ગુડ. અને હવે v નું ઇન્ટિગ્રેશન તો ડાયરેક્ટ થવું જોઈએ. થોડુંક મગજ વાપરજો. હવે દર વખતે t લખવા નહીં જવાનું, સપોઝ કરવા નહીં જવાનું. પછી જે હોલ ઇન્ટિગ્રેશન કરવાનું છે ઈ કઈ રીતે કરવું એના માટે તમને આઈડિયા આવવો જોઈએ. યુવી તો મળી ગયું. યસ, ઓકે, વેરી ગુડ. અમુક સ્ટુડન્ટ્સ ને આન્સર આવવા માંડ્યા છે. ગુડ.
ફાઇનલ આન્સરની જરૂર નથી, મને ખાલી ઇન્ટિગ્રેશન તમે કરીને આપો, પછી સી ની વેલ્યુ અને આગળની વસ્તુ તમે કરી શકશો. યસ, કુશલભાઈ ને થઈ ગયું છે, રાજકોટ ગુરુકુળમાં અમુક સ્ટુડન્ટ્સ ને થઈ ગયું છે, વેરી ગુડ. ચલો હું સ્ટાર્ટ કરું છું, બાકીના સ્ટુડન્ટ જુઓ. ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર અને અહીંયા છે એક્સ ટેન એક્સ પ્લસ 1 નો હોલ સ્ક્વેર અને ઉપર આનું ડેરિવેટિવ છે એક્સ એક્સ સ્ક્વેર એક્સ પ્લસ 10x dx. ચલો ઓકે. હવે વાત કરીએ પ્રમાણે કે આને આપણે v કહી દેશું અને આને કરશું u. તો u as it is, v નું ઇન્ટિગ્રેશન હવે ડાયરેક્ટ કરો. જુઓ, આને તમે t સપોઝ કરશો, ઉપર એનું ડેરિવેટિવ એક્ઝેક્ટ છે, તો 1/t સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન -1/t. ક્લિયર થાય છે? -1/t એટલે -1/x tan x plus 1 થઈ ગયું. આ v નું ઇન્ટિગ્રેશન એટલું આવશે. હવે અહીંયા માઇનસ u નું ડેરિવેટિવ, ચલો x સ્ક્વેર નું ડેરિવેટિવ થશે એટલે 2x. v નું ઇન્ટિગ્રેશન એટલે અહીંયા પાછું આ રીતે થશે -1/x tan x plus 1. અને હજી એકવાર હોલ ઇન્ટિગ્રેશન બાકી છે. ચલો આ તો કામ થઈ ગયું. આ કઈ રીતે કરશું? હજી આ ઇન્ટિગ્રેશન બાકી છે તો કાંઈ આઈડિયા નથી આવતો, એટલે શું કરવાનું છે? tan ને sin cos માં કન્વર્ટ કરો, ફોર્મ આવવા જ મંડે. ટ્રિગોનોમેટ્રી આવે છે. જો હવે પાછું કોઈનું ડેરિવેટિવ ઉપર નથી, tan x નું ડેરિવેટિવ ઉપર નથી, તો આ tan ને sin cos માં કન્વર્ટ કરો, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ એઝ ઇટ ઇઝ. ચલો 2x upon x tan x means sin x upon cos x અને +1 dx. હવે અહીંયા જ આગળ વધીએ તો આ cos ને LCM લઈ લ્યો ને cos પછી ઉપર જતું રહેશે એટલે 2x cos x અને નીચે x sin x plus cos x dx. હવે જે સ્ટુડન્ટ છે અગાઉ ઇનડિફાઇનાઇટ માં આપણા SLM MCQs સિરિયસલી જે સોલ્વ કરતા હશે એમાં આ ડાયરેક્ટ MCQ આવી ગયેલો જ છે, યાદ કરો. હવે આને તમે t સપોઝ કરો, એનું ઉપર ડેરિવેટિવ છે, યસ ઓર નો? કેટલા સ્ટુડન્ટ્સ ને મળી ગયું હતું કે આ ભાઈનું ડેરિવેટિવ ઉપર છે? યસ, ઓકે. જો ઘણા બધાને મળી ગયું હતું, ગુડ. એટલે આ જ કરવાનું છે. tan આવ્યું છે તો sin cos માં કન્વર્ટ કરો. પછી જો આ ફોર્મ મેં કીધું એમ કે અગાઉ આવી ગયેલું છે, તમારી પાસે હવે મોડ્યુલ બધા પાસે છે, તો તમે એક વખત જૂના SLM જોજો, તમને આ ટાઈપનો ક્વેશ્ચન જોવા મળશે. નીચે ફોર્મ જુઓ x sin x plus cos x. તો જો આ ફોર્મ તમે કરેલા હશે પ્રેક્ટિસમાં તો એટ અ ટાઈમ યાદ આવી જશે કે જો આ ઉપર આનું ડેરિવેટિવ હોઈ શકે. ક્લિયર કરવા માટે તો રફ વર્ક કરો, આનું ડેરિવેટિવ કરો, સેટ થઈ જાય. ઓકે. અને પછી આગળ તો કઈક આન્સર હતો આપણો, ઈ બેને કમ્બાઈન કરો, આન્સર આવી જાય. એટલે પછી એની અંદર x ની જગ્યાએ 0, y ની જગ્યાએ 0 એટલે c ની વેલ્યુ મળે. ઈ c મૂકી દો એટલે પર્ટિક્યુલર સોલ્યુશન થઈ જાય ને લાસ્ટમાં π/4 મૂકવાનું છે. હવે આરામથી થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 2022 નો PYQ છે. ઇન્ટિગ્રેશન ઉપર છે sec² x - 2022 અને નીચે છે sin of 2022 into x. કેવી રમત કરે એ લોકો? 2022 નો ક્વેશ્ચન હોય, એનો શિફ્ટ હોય એટલે 2022 મૂકી દે. તો તમારામાં હું મૂકશે વિચારી લો. ઓકે, 2027 મૂકશે. હવે જુઓ, પહેલો આઈડિયા આપણને શું આવે કે અહીંયા sec² x છે અને અહીંયા 2022 છે, તો સેપરેટ ડિનોમિનેટર આપી દઈએ કેમ કે અહીંયા કોન્સ્ટન્ટ છે. જુઓ અહીંયા કોન્સ્ટન્ટ છે, નીચે કોમ્પોઝિશન છે sin x raised to 2022, તો ઇનર છે sin x નું ડેરિવેટિવ cos x ક્યાંય દેખાતું નથી, બરાબર? એવી જ રીતે અહીંયા કોમ્પોઝિશન છે, તો sec x નું ડેરિવેટિવ sec x into tan x પણ ક્યાંય બતાતું નથી. તો એક કામ કરીએ, સેપરેટ ડિનોમિનેટર આપો કેમ કે ઉપર કોન્સ્ટન્ટ છે. હવે જુઓ, ઇન્ટિગ્રેશન sec² x હોલ અપોન sin raised to 2022 x minus 2022
હોલ અપોન sin રેસ ટુ 2022 into x dx. સેપરેટ ડિનોમિનેટર આપ્યું. ચલો હવે અહીંયા ઉપર કોન્સ્ટન્ટ છે અને આ કોમ્પોઝિશન છે. sin x નું ડેરિવેટિવ ઉપર નથી અને આખાનું ડેરિવેટિવ તમે કરો તો 2022 આગળ આવે અને એક પાવર લેસ થાય 2021 એ પણ ઉપર નથી. તો આ ભાઈનું હમણાં કઈ થતું નથી, રેવા દો. ચલો આનું કઈક વિચારો. sin રેસ ટુ 2022x એમાંય પણ ડેરિવેટિવ ઉપર સેટ નથી, પણ આ sec2x આવ્યું છે ને, ત્યાંથી આપણું મન થોડુંક લલચાઈ જાય, કેમ કે sec2x ટુ ઇન્ટિગ્રેશન પોસિબલ છે ડાયરેક્ટ. તો આ sin રેસ ટુ 2022 છે ને ઉપર લઈ જાઓ તો એનો પાવર કેટલો થાય? -2022x. બાજુમાં છે sec2x dx. ચલો આ એમનમ 2022 upon sin રેસ ટુ 2022x dx. ઓકે, અહીંયા સુધી કઈક આપણે સિમ્પ્લિફાય કરી શક્યા. હવે આ ક્વેશ્ચનમાં કઈ કોઈને આઈડિયા આવે ખરી? એ કોઈ રીતે કઈ પોસિબલ થાય ખરી? મેં શું કીધું? યસ, જો અમુક લોકોને એમને આઈડિયા આવવા માંડ્યો છે. વેરી ગુડ. દેવાંશી બેન બોલો ભુજમાંથી. સર યુવી રૂલ. યસ, વેરી ગુડ. યુવી રૂલ. હવે એમને કેમ આઈડિયા આવ્યો, બાકીના સ્ટુડન્ટ્સને આઈડિયા અમુકને નો આવ્યો? ભાઈ હજી હમણાં જ હું બોલ્યો કે sec2x ટુ ઇન્ટિગ્રેશન આપણને આવડે છે અને આનું ભલે ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ નહીં થાય, એનું ડેરિવેટિવ તો આવડશે ને. ડેરિવેટિવ તો ઈઝી છે કોમ્પોઝિશનનું. તો યુવી રૂલ કરશું. જો આને કહી દેશું v, કેમ કે એનું ઇન્ટિગ્રેશન થઈ જશે, અને આને કહેશું u. કમાલની વાત ઈ છે કે યુવી રૂલ કરશો ને તો આ ટાઈપના અગાઉ 3-4 ક્વેશ્ચન આવી ગયેલા છે આપણા મોડ્યુલમાં. આપણે પણ જેઈમાં ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યો છે કે ઓલું પાછળનાનું ઇન્ટિગ્રેશન થતું નથી, પણ તોય સેટ થઈ જશે. ચલો સ્ટાર્ટ કરો, અહીંથી કમ્પ્લીટ કરો. યુવી રૂલ બધા સ્ટાર્ટ કરો અને જુઓ. અને ઓલા લાસ્ટમાં ઇન્ટિગ્રેશન વાળો ભાઈ પડ્યો છે એક્સ્ટ્રા, એનું શું થશે ચેક કરો. આમાંય મને ઇન્ટિગ્રેશન નો ખાલી આન્સર આપો. આગળ સી મેળવવાની જરૂર છે, પણ એ હમણાં કરતા નહીં, ચાલશે. યસ, ઓકે, વેરી ગુડ. ફટાફટ આન્સર આવવા માંડ્યો છે. ગુડ. જામનગરમાં આન્સર આવી ગયો, રાજકોટમાં સરસ. મોરબી વાળા પણ આજે ઘરેથી છે. ઓકે, ઘરેથી નથી સર, લાઈટ વહી ગઈ એટલે લેપટોપમાં જોઈન થયા છે. ઓકે, બધાને બતાય છે હા અને બધા કવર થઈ ગયા છો ને? બધા સ્ટુડન્ટ્સ ને બતાય છે ને? હા થઈ ગયા ઈ. ઓકે, તો કોઈ પ્રોબ્લેમ નહીં. સરસ. ઓકે, યસ, પોરબંદરમાં આન્સર આવ્યો બેટા? યસ, ઓકે. જો તમે સિમ્પ્લિફિકેશન બરોબર કર્યું હશે તો તમને આઈડિયા આવી ગયો હશે કે જે હોલ ઇન્ટિગ્રેશન વાળું ટર્મ બાકી રહેશે યુવી રૂલમાં, એ આની સાથે કટ થઈ જશે. યસ ઓર નો? યસ. અને આવો ક્વેશ્ચન આપણે આઈ થિંક જેઈ મોડ્યુલની અંદર એક્ઝામ્પલ નંબર 20 હતો. જેઈ એક્ઝામ્પલ નંબર 20. એટલે આજે શીટનો આ ક્વેશ્ચન સોલ્વ કરો ને, ક્વેશ્ચન નંબર 15, ત્યારે આ થોડુંક જોજો મોડ્યુલનો, એટલે તમને ફોર્મ પકડાશે કે ઘણીવાર આ ટાઈપના ક્વેશ્ચન આવે સેપરેટ આપ્યું તો એક ટર્મ એવું આવશે કે જેનું ઇન્ટિગ્રેશન આપણે ઘણું બધું વિચાર્યું, આઈડિયા નથી આવતો. તો લેફ્ટ સાઈડ તમને બે ફંક્શન બતાવી જશે, તો એમાં યુવી રૂલ કરશો ને તો પાછળનું હોલ ઇન્ટિગ્રેશન જે આવશે એ આમની સાથે કટ થઈ જતું હશે. બરાબર? એટલે પાછળનું પછી કોઈનું ઇન્ટિગ્રેશન કરવાનું રહે જ નહીં, આગળનો જ તમારો આન્સર આવી જાય.
ઓકે, પછી શું આમાં પૂછ્યું છે? પછી આ બધું શું છે એ જુઓ તો ઓપ્શન કઈ રીતે છે. તો સૌથી પહેલા તો બેટા જુઓ, આઈ ઓફ, આ જે આન્સર છે ને આઈ ઓફ એક્સ છે ફંક્શન. આનો જે આન્સર આવ્યો એ લાસ્ટમાં તમારે. પછી એમાં જ્યાં એક્સ હોય ત્યાં પાઈ બાય 4 મૂકવાનું છે. એક્સ હોય ત્યાં પાઈ બાય 4 અને વાય 2⁻1011. આવું કરશો એટલે તમને સી ની વેલ્યુ મળશે. પહેલા સી મળશે, ઈ સી તમારે મૂકી દેવાનું એટલે તમને મેઇન ફંક્શન મળી જાય. આઈ ઓફ એક્સ એક પર્ટિક્યુલર સોલ્યુશન મળી જશે. એને એફ ઓફ એક્સ તમે કહી દો તોય ચાલે. પછી ઓપ્શન જુઓ, ચારે ચાર ઓપ્શનમાં તમને પાઈ બાય 3 અને પાઈ બાય 6 નું રિલેશન છે. મતલબ જે તમારો આન્સર આવે સી ની વેલ્યુ મૂક્યા પછી એમાં પેલા એક્સ ની જગ્યાએ તમારે પાઈ બાય 3 મૂકવાનું જુઓ, અને ઈ જ ફંક્શનમાં પાઈ બાય 6 મૂકવાનું. એટલે બે અલગ અલગ આન્સર મળ્યા, રિઝલ્ટ 1 રિઝલ્ટ 2. અને એમની વચ્ચેનું રિલેશન પૂછ્યું છે. ઈ જે બે આન્સર મળે એટલે તમે આમાં બે વસ્તુ કરી શકો. કાં તો એવો આન્સર મળશે કે તમને રિલેશન ડાયરેક્ટ બતાવી જશે, અને કાં તો તમે ઈ બંને આન્સર 1 બાય 1 ABCD માં સબસ્ટિટ્યુટ કરો, ઇક્વલ્સ ટુ માં 0 આવી જાય તો તમારું કામ થઈ જાય. એટલે હજી કામ આમાં ઘણું છે, સારું છે, થઈ જશે પ્રેક્ટિસમાં. ઓકે, મે બી કદાચ ન થાય તો નેક્સ્ટ લેક્ચરમાં તમે ડાઉટમાં પૂછી શકો. ઓકે, ઘણીવાર એવું થાય સિમ્પ્લિફિકેશન અમુક લોકો માટે ઈઝી હોય, અમુકમાં કંઈક ડિફિકલ્ટી રહેતી હોય તો જોજો, સોલ્વ કરજો. હવે આ જે છે ઈ PYQ શીટ નંબર 2 આજે તમને મળી જશે. આગળ વધીએ. sin x upon sin cube x plus cos cube x dx, અને એના ઇઝ ઇક્વલ ટુ આન્સર જુઓ 10 માં જ છે બધે. 10 ને 10 ઇનવર્સ માં અહીંયા log છે. ઓકે, મારે ટૂંકમાં ઇન્ટિગ્રેશન કરવાનું છે બીજી બધી વાત પછી. ચલો, આપણે એક ફોર્મ ભણી ગયા છે, યાદ કરો તો કે sin square x plus cos square x આવે ત્યારે શું કરવાનું હતું? કોણ કહેશે ઝડપથી? ડિનોમિનેટરમાં sin square x plus cos square x આવે ત્યારે આપણે શું કરતા હતા? એક ફોર્મ. રેઇઝ યોર હેન્ડ. યસ, ભુજમાંથી આન્સર આવ્યો છે. ઓકે, ગુડ. રાજકોટ ગુરુકુળમાં પાછળ એક ભાઈનો હાથ ઊંચો છે, બોલો બેટા. યસ, બોલો. हेलो હા બોલો બેટા. 10x is equal to t. પણ આમાં ક્યાં 10x બતાય છે ભાઈ? અચ્છા, એની પહેલા તું કઈ બોલો? ઓડિયો નો ઇશ્યુ છે. આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? ઓલામાં તું 10x is equal to t બોલો, વાત સાચી, પણ એની પહેલા શું કરતા હતા? 10x લાવવું તો પડે ને પહેલા. ડિસ્કશન કઈક થાય છે પણ ઓડિયો અહીંયા બહાર આવ. હા, હવે બોલો, હવે આવ્યો અવાજ, બોલો ઝડપથી બેટા. અહીંયા ઓડિયો નો ક્વેશ્ચન છે. ઓકે ઓકે, ચલો અહીંયા ફોકસ કરો બધા, યાદ કરો બાકીના બધા સ્ટુડન્ટ. સપોઝ આવું ફોર્મ હતું a cos square x plus b sin square x. બધાને આ ફોર્મ મોડ્યુલના છે એ પાકા હોવા જોઈએ, યાદ હોવા જોઈએ. જો આવું હોય તો ઉપર નીચે આપણે કાં તો cos square x થી ડિવાઈડ બાય cos square x યા ફિર ડિવાઈડ બાય sin square x. યાદ આવ્યું બધાને? ફોર્મ યાદ આવ્યું છે? ઓકે, હવે આ બધા લર્ન કરો. ફોર્મ તરત દેખાવું જોઈએ, હું પૂછું ઈ. હવે અહીંયા એની બદલે sin cube x છે. અહીંયા સ્ક્વેર હતો તો આપણે cos square x થી ડિવાઈડ કર્યો, તો sin cube x plus b cos cube x આ ટાઈપનું હોય ત્યારે તમે ઉપર નીચે આ ટ્રીક કરી શકો. ઉપર નીચે આમાં કેમ cos square x થી ડિવાઈડ, એમ cos cube x થી ડિવાઈડ કરીએ. જુઓ તો ઉપર નીચે cos cube x થી ડિવાઈડ કરીએ. અને આમ પણ તમે વિચારો, જો આમાં તમને ઘણી વખત જેઈ માં આન્સર ગિવન હોય તો આન્સર ઉપરથી થોડીક આપણને આઈડિયા આવે કે જો ઓલો ભાઈ એટલે બોલો 10x ને સર ક્યાંક t સપોઝ કરેલું હશે, કેમ કે જો બધે 10x છે આન્સરમાં, તો 10x પહેલા લાવવું પડે. યા ફિર આ તો આપણને ફોર્મ ખબર જ છે, તો ઉપર નીચે cos cube x થી ડિવાઈડ કરીએ. અહીંયા cos cube x થી ડિવાઈડ કરીએ અને નીચે જે ફોર્મ છે, ચલો આ બેને cos cube x થી ડિવાઈડ કરો તો અહીંયા આવી જશે tan cube x પ્લસ અહીંયા આવી જશે 1. હવે ઉપર શું થશે? ઉપર એ 10 લાવો. જુઓ તો sin upon અહીંયા cos cube છે તો 1 sin upon cos એટલે tan x.
હવે એક વધ્યું cos સ્ક્વેર x. cos સ્ક્વેર x નું રેસિપ્રોકલ sec સ્ક્વેર x. અને ઈ આપણે જોતું તું નીચે છે tan ક્યુબ x પ્લસ 1. અને હવે તો અહીંયા બેઠેલા બધાને ક્લિયર થવું પડે કે tan x ને સર t લઈ લ્યો, બાજુમાં એનું જો ડેરિવેટિવ આવી ગયું. યસ ઓર નો? યસ. ચલો હવે ખાલી t સપોઝ કરવાથી આપણું કામ દર વખતે કમ્પ્લીટ થઈ નહીં જાય. tan x ને t લઈએ તો બાજુમાં એનું ડેરિવેટિવ છે, તો આપણો ક્વેશ્ચન આવો બની જશે t અપોન અહીંયા t મૂકશું t ક્યુબ પ્લસ 1 અને બાજુમાં આવી જશે dt ઇન્ટિગ્રેશન t અપોન t ક્યુબ પ્લસ 1. હવે આનું ઇન્ટિગ્રેશન તો કરવાનું ને, નીચે t ક્યુબ છે. જો સ્ક્વેર હોત ને તો લિનિયર અપોન ક્વોડ્રેટિક થી આપણું કામ, અથવા તો સપોઝ કરીને હજી કામ થઈ જાત. અહીંયા ક્યુબ છે તો એક કામ કરી a ક્યુબ પ્લસ b ક્યુબ તો બધાને બતાતું જ હશે. a ક્યુબ પ્લસ b ક્યુબ તો t અપોન a ક્યુબ પ્લસ b ક્યુબ ના ફેક્ટર પાડું તો a પ્લસ b અને બાજુમાં s સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. ભાઈ બધાને a ક્યુબ પ્લસ b ક્યુબ ના ફેક્ટર આવડવા જોઈએ. યસ, ઓકે, ફોર્મ્યુલા. હવે કોઈને આઈડિયા આવ્યો ખરી? અહીંથી કોઈને આઈડિયા આવે છે આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? વિચારો. યસ, ઓકે, વેરી ગુડ. રાજકોટમાંથી આ તું થયો છે. યસ, ઓકે. બીજા કોઈ? મોડાસામાંથી આ તું છે. વેરી ગુડ. અમદાવાદ વાળા મોક્ષભાઈ શું કહે છે? બોલો તો બેટા. partial fraction. વેરી ગુડ, એક્ઝેક્ટલી પાર્શિયલ ફ્રેક્શન. બીકોઝ અહીંયા જુઓ જે ક્વોડ્રેટિક ફેક્ટર છે, ફોર્મ તો તમને જો બતાવવું જોઈએ એટલીસ્ટ. દરેક સ્ટુડન્ટને એક આઈડિયા આવવો જોઈએ કે ઉપર જો t ની ડિગ્રી 1 છે અને નીચે ડિગ્રી 3 હતી, એટલે આ પ્રોપર રેશનલ ફંક્શન છે. એ ક્લિયર બધાને? પ્રોપર રેશનલ ફંક્શન યાદ આવી જવું જોઈએ. યસ. પછી મેં શું કર્યું કે આના ફેક્ટર પાડ્યા તો એક લિનિયર ફેક્ટર આવ્યો અને સેકન્ડ છે ક્વોડ્રેટિક ફેક્ટર. તો એના પહેલા જુઓ ફેક્ટર પોસિબલ છે કે નહીં, આના લિનિયર ફેક્ટર પોસિબલ છે કે નહીં. અહીંયા n ટર્મ 1 છે અને અહીંયા મિડલ ટર્મમાં -1 છે, એટલે ડાયરેક્ટ ફેક્ટર પોસિબલ લાગતા નથી. તો આ લિનિયર ફેક્ટર અને આ ક્વોડ્રેટિક ફેક્ટર, તો પાર્શિયલ ફ્રેક્શન નું ફોર્મ 1 2 3 કયું લાગુ પડશે? કયો ફટાફટ, કયું એપ્લાય થશે? યસ, ફોર્મ નંબર 3. આના ઇઝ ઇક્વલ ટુ a અપોન ફર્સ્ટ લિનિયર ફેક્ટર પ્લસ bt પ્લસ c. ક્લિયર? bt પ્લસ c, bx પ્લસ c થર્ડ ફોર્મ અપોન ધીસ. પછી abc ફાઇન્ડ કરો એટલે આરામથી તમે આન્સર પર જઈ શકશો. પાર્શિયલ ફ્રેક્શન સારું છે, ફોર્મ તરત બતાઈ જવું જોઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન નંબર 17. ફોકસ કરો. dx અપોન અહીંયા છે ક્વોડ્રેટિક x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 એનો હોલ સ્ક્વેર છે. આમાં પણ આન્સરમાં જુઓ tan ઇનવર્સ ને આન્સર આપેલો છે. ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન ઉપર આપણે થોડુંક ફોકસ કરશું. ક્વોડ્રેટિક એનો હોલ સ્ક્વેર છે. ક્વોડ્રેટિક મતલબ ઇનર છે તો એનું ડેરિવેટિવ કરો 2x પ્લસ 1. ઉપર છે નહીં એટલે એ તો સેટ નહીં થાય. 2x પ્લસ 1 એનું ડેરિવેટિવ છે. તો બીજું કે ક્વોડ્રેટિક છે, ભલે એનો હોલ સ્ક્વેર ખરી, અહીંયા હોલ સ્ક્વેર, પણ આ ક્વોડ્રેટિક ને આપણે પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરી શકીએ. બીકોઝ સાંભળજો, આપણે લાસ્ટ શીટના પણ 2 ક્વેશ્ચન એવા જોયા હતા અને મોડ્યુલના પણ, કે જો ક્વોડ્રેટિક અંદર આવે તો x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર જેવું ફોર્મ આવી જવાનું છે, યા ફિર x પ્લસ a નો સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવું ફોર્મ આવશે, કાં તો માઇનસમાં આવશે. તો જો x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર હોય તો ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન આપણે ભણ્યા હતા, x ઇઝ ઇક્વલ ટુ a tan થીટા. આ ક્યારે આવશે? જ્યારે આ ટાઈપનું ક્વોડ્રેટિક નીચે સેટ થતું હોય, x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર. ધેન સપોઝ કરી લો x ઇઝ ઇક્વલ ટુ a tan થીટા, પછી આઈડેન્ટિટી પરથી tan sec માં બધું કન્વર્ટ થઈ જાય છે. તો જુઓ, એક કામ કરીએ, પહેલા આપણે આને પરફેક્ટ સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ. હવે અંદર x સ્ક્વેર પ્લસ x, જો આ મિડલ ટર્મ હોય, આ ફર્સ્ટ ટર્મ હોય, તો આનું લાસ્ટ ટર્મ તમને આવડવું જોઈએ 1/4. લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ મિડલ ટર્મ હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. યસ, ઓકે. હવે આવું હોય તો પછી હવે તો લર્ન થઈ ગયું છે કે વચ્ચે 1 છે તો લાસ્ટ ટર્મ 1/4 જ હોય, એ પછી ગણવાનો જવાનું હોય 1/4.
તો 1/4 એડ કરું, અહીંયા છે 1 તો 1/4 સબટ્રેક્ટ કરું. હવે આ થઈ ગયું પરફેક્ટ સ્ક્વેર. જુઓ તો dx અપોન આ થઈ ગયું પરફેક્ટ સ્ક્વેર, એને લખાશે x પ્લસ 1/2 નો હોલ સ્ક્વેર. અને અહીંયા એલસીએમ લ્યો, અહીંયા +1 હતું, 4 × 1 = 4 ને અહીંયા વધશે 3/4 એટલે ઈ થઈ જશે √3/2 નો હોલ સ્ક્વેર. અને પાછું આખાનો હોલ સ્ક્વેર તો છે જ તે હજી. ચલો પરફેક્ટ સ્ક્વેર કન્વર્ટ કર્યું, ક્લિયર છે બધાને? તો હવે તમે જુઓ બેટા, આને x ગણો, x² + a². મને આવું ફોર્મ બતાણું, ઉપર જો કઈ નથી તો x² + a², તો આ જે લિનિયર છે x એના ઇઝ ઇક્વલ ટુ તમે a tan θ. તો આની અંદર જો મારી ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન એપ્લાય કરવું હોય તો x મીન્સ x + 1/2 ઇઝ ઇક્વલ ટુ a tan θ. a મીન્સ s² નું સ્ક્વેર રૂટ, તો √3/2 મતલબ ઈ સ્ક્વેર રૂટમાં છે √3/2, આવ્યું તું 3/4, એનું સ્ક્વેર રૂટ √3/2 અને tan θ. તો x + 1/2 ઇઝ ઇક્વલ ટુ √3/2 tan θ સપોઝ કર્યું. તો આ છે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન. ચલો પહેલા પરફેક્ટ સ્ક્વેર બનાવ્યું, આ ટર્મ સુધી પહોંચ્યા. હવે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન થી કામ તમે સ્ટાર્ટ કરો, સોલ્વ કરો. જે સપોઝ કર્યું છે એનું બંને બાજુ ડેરિવેટિવ કરવાનું છે, થીટામાં કન્વર્ટ કરો ક્વેશ્ચન. આને કહેવાય ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન. અને મોટે ભાગે x² + s² થી હોય ત્યારે વધારે કામનું છે, x² + a². એક વખત સિમ્પ્લિફાઈ કરીને ઇન્ટિગ્રેશન શું થાય છે ત્યાં સુધી પહોંચી જવાનું છે. પછી લાસ્ટ તો તમે સિમ્પ્લિફિકેશન હોમવર્કમાં કરશો તો પણ ચાલશે. ચલો જુઓ સોલ્વ કરીએ. x + 1/2 is equals to a tan θ. a means this √3/2 tan θ. હવે બંને બાજુ ડેરિવેટિવ કરીએ, અહીંયા with respect to x એટલે dx. અહીંયા √3/2 tan θ નું ડેરિવેટિવ sec² θ dθ. ચલો સપોઝ કરેલું મૂકી દઈએ, બધું થીટામાં કન્વર્ટ કરીએ. તો √3/2 sec² θ dθ આ dx ની જગ્યાએ, નીચે અહીંયા મૂકશું √3/2 tan θ. એટલે એનો સ્ક્વેર છે, એનો હોલ સ્ક્વેર છે. જો તો આનો સ્ક્વેર થશે 3/4 tan² θ અને પ્લસ √3/2 નો હોલ સ્ક્વેર એટલે 3/4 અને એનોય હોલ સ્ક્વેર છે, ઈ ધ્યાન રાખજો પાછા. ઓકે, હવે અહીંથી કોમન નીકળશે 3/4, 3/4 બહાર નીકળશે. ઉપર છે √3/2, ચલો એ ઉપર લખી નાખું અને ઉપર રિમેઇનિંગ રહ્યું sec² θ dθ. નીચેથી બેટા 3/4 કોમન નીકળ્યું અને 3/4 કોમન તો એનો સ્ક્વેર બહાર નીકળશે, ઈ ધ્યાન રાખજો. તો નીચે થઈ જશે 9/16. ઓકે, હવે અંદર tan² θ + 1 મીન્સ sec² θ અને એનો સ્ક્વેર એટલે sec⁴ θ. આટલું તો સિમ્પ્લિફિકેશન લગભગ તમારે બધાને આવ્યું હશે. અને હવે sec² કેન્સલ કરો
તો નીચે 2 પાવર, નીચે રિમેનિંગ sec સ્ક્વેર, ઈ ઉપર જશે તો cos સ્ક્વેર થઈ જશે. અને આગળ કોન્સ્ટન્ટ નું શું થાય છે જોઈ લઈએ. અહીંયા 2 8 જા 2 8 16, અને હવે આ 8 ઉપર જતું રહેશે એટલે 8√3/9. યસ, ઓકે. અને ઉપર આવી જશે cos સ્ક્વેર d થીટા d થીટા. ચલો અહીં સુધી બધાને આવ્યું હતું. યસ, ઓકે. તો હવે મોરબી માંથી આન્સર આપો. cos સ્ક્વેર થીટા નું ઇન્ટિગ્રેશન કેમ કરતા હતા ઝડપથી? મોરબી. વાહ ભાઈ વાહ, લાઈટ આવી ગઈ છે. યસ, ઓકે. 1 plus cos 2 theta by 2. યસ, ગુડ. 1 plus cos 2 theta by 2. હવે આ 2 ને બહાર લઈ લ્યો એટલે એ 2 4 થઈ જશે એટલે 4√3/9. હવે વધ્યું એનું ઇન્ટિગ્રેશન કરીએ તો 1 નું થીટા અને cos 2 થીટા નું sin 2 થીટા upon 2 પ્લસ c. ચલો હવે શું કરશું આપણે? તો કે હવે સપોઝ કરેલું બધું મૂકી દેશું. તો સૌથી પહેલા તો અહીંથી સબ્જેક્ટ કેમ બનાવશું? જો એક તો મારે અહીંયા થીટા મૂકવાનો છે. ધ્યાન આપજો બધા. ચેપ્ટર 2 ની ઇન્વર્સ ટ્રીગોની પ્રેક્ટિસ તમારી ઓછી છે એટલે હું થોડુંક કરાવું છું. જુઓ, અને અહીંયા sin 2 થીટા છે. તો હવે બધું મૂકશું કેમ? આપણે સપોઝ કર્યું tan થીટા, મતલબ x + 1/2 = √3/2 tan થીટા. તો આના પરથી આ થીટા કેમ મેળવવો જોઈ લ્યો એક વખત. આ રહ્યું સપોઝ કરેલું, જુઓ. તો આના પરથી થીટા કેમ મેળવવો? તો પહેલા તો અહીંયા LCM લઈ લો. જો આ આખું સ્ટેપ જુઓ બધા. અહીંયા 2 LCM લઈ લ્યો. આ બાજુ કરું છું તો 2x + 1/2 = √3/2 tan થીટા. થીટા ને સબ્જેક્ટ કેમ બનાવવો એ શીખવાડું છું. જુઓ, હવે અહીં 2 2 કટ થઈ ગયું, √3 નીચે આવશે એટલે 2x + 1/√3 = tan થીટા. હવે આ tan સામે જાય એટલે સામે જે વસ્તુ આખી પડી છે ને tan ઇન્વર્સ એપ્લાય થાય એટલે tan ઇન્વર્સ ઓફ 2x + 1/√3 = થીટા. તો જો થીટા મળી ગયો મને. આ પહેલા tan થીટા ને સબ્જેક્ટ બનાવવાનું, tan સામે લઈ જાવ એટલે tan ઇન્વર્સ થઈ જાય. હવે આ sin 2 થીટા નું ભાઈ શું કરવું? મારી પાસે tan થીટા છે તો મારે થીટા મળી ગયો. આ sin 2 થીટા નું શું કરવું? ઝડપથી કોઈ કહેશે વિચારીને. આઈડિયા આવવો જોઈએ. યસ, મોરબીમાં ઘણા બધાને ફાસ્ટ આન્સર આવી ગયો. યસ, વિચાર આવી જ જવો જોઈએ યાર. બોલો, મોરબી માંથી બોલો, આન્સર આપો. ક્લિયર છે ને? યસ, tan થીટા મારી પાસે છે. જો આ રહ્યું tan થીટા. તો મારે sin 2 થીટા જોતો હોય તો sin 2 થીટા ની કેટલી ફોર્મ્યુલા છે? બે. એક મેઇન sin cos વાળી ને સેકન્ડ ફોર્મ્યુલા 2 tan theta upon 1 plus tan square theta. હેલો, યસ. એટલે આની જગ્યાએ 4√3/9 અહીંયા આ 2 ને આમ લઈ લો એટલે 2 થીટા અને નીચે 2 આવ્યો. ઓકે, એને આની અંદર કટ કરી નાખશું અને sin 2 થીટા ઉભા રહ્યો, પહેલા એને કટ કરી નાખે એટલે 2 2 જાય એટલે અહીંયા 2 આવી જાય એટલે અહીંયા થઈ જશે 2√3. આ 2 નીકળી ગયો. હવે અહીંયા sin 2 થીટા રિમેઇનિંગ રહ્યું. એની ફોર્મ્યુલા છે 2 tan theta upon 1 plus tan square theta. અને હવે જુઓ tan theta આપણી પાસે છે તે જો આ રહ્યો એટલે અહીંયા થીટા મળી ગયો આપણને અને tan theta પણ મળી ગયું એટલે આખો આન્સર x માં કન્વર્ટ થઈ જશે. અને જે આન્સર આપણને આવશે ને અહીંયાની અંદર કમ્પેર કરવાનો છે એટલે તમને a અને b મળી જશે. હવે આરામથી થઈ જશે. અને તમે ધ્યાન આપીને જુઓ, આ આગળનું તો ઓલરેડી આપણને મળી ગયું. જુઓ થીટા શું મળ્યો આપણને? તો કે થીટા અહીંયા જુઓ, બધા ફોકસ કરો. થીટા = tan ઇન્વર્સ 2x + 1/√3. તો જો અહીંયા tan ઇન્વર્સ 2x + 1/√3 મળી ગયો. ઓકે, તો હવે આ ટર્મ જે છે આટલું, આ જે મળ્યું મને લાગે છે 4√3/9 થીટા એઝ ઇટ ઇઝ. તો 4√3/9 ઈ આપણને સ્મોલ એ મળી જશે. અને હવે તમે આને tan થીટા ની જગ્યાએ આ મૂકી દેશો, સિમ્પ્લિફાઈ કરશો તો પાછળનું પણ આવી જશે એટલે b પણ તમને મળી જશે. ક્લિયર છે? થઈ જાય હવે? ઓકે, ગુડ. નેક્સ્ટ. આમાં તો હાથ ઊંચો થવો જ પડે, મોડ્યુલ નું જ ફોર્મ છે. ઝડપથી રેઇઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો. આમાં એવું છે
કે જેઈ ના પીવાયક્યુ ની શીટ કરશે સ્ટુડન્ટ્સ, એને પીવાયક્યુ પર ભરોસો છે, મોડ્યુલ નહીં કરે. આ મોડ્યુલ નું જ ફોર્મ છે જો, ને એનો જ પીવાયક્યુ. યસ, રોલ નંબર 22 and 24 ભુજવાળા છે, તો 22 રોલ નંબર આન્સર આપો. હા સર આપણે ઓલું કરશી એ ડિનોમિનેટર પ્લસ બી ડિનોમિનેટર નો વિકલન પ્લસ સી. વિકલન પ્લસ સી. યસ, એક્ઝેક્ટલી. ક્લેપ કરી નાખો યાર ભાઈ માટે, એકદમ કરેક્ટ આન્સર આપ્યો છે. યસ, ગુડ. જો આ ટેક્સ્ટ બુક નું ફોર્મ છે જુઓ. એટલે ઘણી બધી વખત મોડ્યુલ નું ફોર્મ ડાયરેક્ટ પૂછાઈ જશે, તો મોડ્યુલ ના તો એક ફોર્મ કમ્પ્લીટ કરવાના જ બધાએ. આ જો આવું ભણી જ ગયા છો એટલે શું બોલ્યો ભાઈ, આ ન્યુમરેટર ના ડિનોમિનેટર જો અહીંયા e raised to x, e raised to minus x, e raised to x, e raised to minus x. તો ન્યુમરેટર ઇઝ ઇક્વલ્સ ટુ a into denominator plus b into derivative of denominator. Derivative of denominator means 2e raised to x plus 3e raised to minus numerator is equal to a. પછી denominator as it is, denominator તો 4e raised to x plus 7e raised to minus x અને પ્લસ b. હવે ડિનોમિનેટર નું ડેરિવેટિવ, આનું ડેરિવેટિવ તો 4e raised to x નું તો 4e raised to x અને આનું થઈ જશે -7e raised to minus x ડેરિવેટિવ. અને હવે એ બી મલ્ટીપ્લાય કરો, બે બાજુ કમ્પેરિઝન કરીને એ બી ફાઇન્ડ કરો, આરામથી થઈ જાય કે નહીં? જો એમાં પછી શું કરવાનું, પછીનું યાદ કરો. આ કોના ઇઝ ઇક્વલ ટુ છે? ન્યુમરેટર. તો હવે તમને a અને b મળી જશે, બે બાજુ કમ્પેરિઝન કરશો એટલે ઇક્વેશન સોલ્વ કરશો. પછી એ બી વાળું જે આખું ફોર્મ મળી જાય એ તમારે ન્યુમરેટર ની જગ્યાએ મૂકી દેવાનું અને પછી સેપરેટ ડિનોમિનેટર થી આરામથી. એટલે આવા ક્વેશ્ચન જો પૂછાઈ જાય તો આપણે નસીબદાર કે ડાયરેક્ટ ફોર્મ બતાઈ જાય. યસ, ઓકે. તો હવે થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઇન્ટિગ્રેશન ઓફ, ઉપર છે 5x raised to 8 plus 7x raised to 6 અને નીચે અહીંયા જુઓ x નો 7 પાવર પણ છે, x square plus 1 plus 2x raised to 7 whole square અને ઇઝ ઇક્વલ ટુ કંઈક આન્સર આપ્યો છે અને k ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે અને અહીંયા f of 0 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે c ફાઇન્ડ કરવા માટે બધું આપ્યું છે. આપણું ફોકસ રહેવું જોઈએ ઇન્ટિગ્રેશન ક્વેશ્ચન ઉપર. ચલો જુઓ. આ ટાઈપમાં મોટા ભાગના પહેલો આઈડિયા શું આવે કે ભાઈ ઇનર હોલ સ્ક્વેર છે તો ઇનર નું ડેરિવેટિવ કરી જુઓ. ઇનર ને તો આ x સ્ક્વેર નું થાય 2x, 1 નું થાય 0 અને આનું થાય 14x raised to 6. હવે ઉપર x raised to 6 છે પણ આ ક્યાંથી લાવવા? x raised to 8 ઈ નથી અને ઈ લાવવાનું ટ્રાય કરશું તો આ 6 વાળું જતું રહેશે એટલે ઈ તો પોસિબલ થાય એમ નથી. તો એક ખૂબ જ કેમ આપણો એક આઈડિયા છે કે સેપરેટ ડિનોમિનેટર કામની વસ્તુ છે, નીચે છે ઉપર સેટ કરો કામની વસ્તુ છે. સાંભળજો. પછી ફ્રેક્શન પાવર હોય તો એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરો, કામની વસ્તુ છે. એમ એક કામની વસ્તુ બીજું જોજો, ઘણા બધા ક્વેશ્ચન આપણે આગળ મિસેલેનિયસમાં આવશે. સાંભળજો કે અહીંયા હોલ સ્ક્વેર છે અથવા તો હોલનો કોઈ પણ પાવર હોય તો અંદર જે વસ્તુ પડી છે એનો હાઈએસ્ટ પાવર કોમન. આ વર્ડ યાદ રાખવાનો છે, હાઈએસ્ટ પાવર કોમન. તો એનાથી ઘણી બધું ક્વેશ્ચન સેટ કરીને આપેલો હોય છે. તમે જુઓ આ અંડરલાઈન કર્યું છે, એમાં હાઈએસ્ટ પાવર કોણ છે? તો x નો 7 પાવર. x નો 7 પાવર એને કોમન કાઢો, હાઈએસ્ટ પાવર કોમન. ઉપર 5x raised to 8 plus 7x raised to 6. નીચેથી x raised to 7 કોમન કાઢો તો એનો હોલ સ્ક્વેર છે પાછો જુઓ તો x raised to 14 બહાર નીકળે, પાવરના પાવરનું મલ્ટીપ્લિકેશન x raised to 14 બહાર નીકળે. તો રિમેઇનિંગ શું રહેશે? ચલો અહીંથી x raised to 7 કાઢ્યું, ત્યાં છે x સ્ક્વેર તો ડિવાઈડ બાય x raised to 7 આવે એટલે અહીંયા આવે 1 upon x raised to 5. ચલો આ ક્લિયર છે જે લખ્યું? યસ, બધાના આઈડિયાઓ છે. હવે અહીંયા 1 છે, 1 માં તો x કઈ હતું જ ને, x raised to 7 કોમન એટલે 1 upon x raised to 7 અને અહીંથી x raised to 7 કોમન એટલે અહીંયા રિમેઇનિંગ રહેશે 2 અને એનો હોલ સ્ક્વેર ખરી. એક જ સ્ટેપ મેં કર્યું છે, હાઈએસ્ટ પાવર ખાલી કોમન કાઢ્યો. હવે કોઈને આઈડિયા આવે ખરી? ચેક કરો. હવે જો કામ મેં તમારું કરી દીધું છે, ઈઝી કરી દીધું છે. યસ, પોરબંદર માંથી આન્સર આપો બેટા. શું લાગે છે?
નીચે વાળાને ટી લઈશ તો શું ફાયદો થશે કોને આવી ગયું છે યસ ઓકે ગુડ એમણે કેમ જોયું પેલા તો મેં એવું શીખવાડ્યું છે, જો બધા સ્ટુડન્ટ આ યાદ રાખે કે મેં એવું શીખવાડ્યું છે કે 1/x હોય ને એનું ડેરિવેટિવ થાય -1/x². તો અહીંયા નીચે x છે તો એનો એક પાવર ઇન્ક્રીઝ થયો, જુઓ નીચે x નો 2 પાવર થયો. હવે જો હું આને t સપોઝ કરું ને તો એનું ડેરિવેટિવ કરીશ ને એમાં એક પાવર ઇન્ક્રીઝ થશે x⁻6 નીચે, x⁻5 નું x⁻6 થશે ડિનોમિનેટરમાં. તો ઉપર જો આ x⁻14 છે ને આ બેયને આપી દો, બેયને ડિવાઈડ કરી નાખો એનાથી, તો અહીંયા આવી જશે x⁻6 5/x⁻x. દેખાય છે બધાને? તો હવે આપણું કામ થઈ ગયું છે. તો આ એક કામનો વર્ડ છે હાઈએસ્ટ પાવર કોમન. ઈ ક્યારે યુઝ કરવાનો છે? જ્યારે કોઈ હોલનો પાવર આપ્યો હોય અને અંદર પણ આવી 2 પાવર 7 પાવર ને ઉપર પણ પોલિનોમિયલ ફંક્શન હોય. પોલિનોમિયલ મીન્સ પાવર વાળું. તો એક વખત આનો અંદર જે હોય ને એનો હાઈએસ્ટ પાવર કોમન કાઢીને જોઈ જોવાનો આમાંથી. તો ઇન કેસ ઉપર છે એનું ડેરિવેટિવ સેટ થઈ જાય. જો હવે અહીંયા સેપરેટ આપી દો, અહીંયા સેપરેટ આપી દો તો 5/x⁻6 અને અહીંયા 7x⁻6 છે તો આની સાથે તમે ડિવાઈડ કરશો x⁻14 થી તો અહીંયા આવી જશે x⁻8. ઓકે, અને નીચે 1/x⁻5 પ્લસ 1/x⁻7 પ્લસ 2 નો હોલ સ્ક્વેર. અને હવે ભાઈએ કીધું એમ આને t લઈ શકાય, ઇનર ને t લઈ લ્યો, ઉપર એનું ડેરિવેટિવ સેટ થાય એમ છે. ચલો બધા સ્ટાર્ટ કરો, મને ફાઇનલ આન્સર જ આ ક્વેશ્ચનમાં આપો. ચલો k ની વેલ્યુ ફાઇન્ડ કરીને દેવાની છે. ઝડપ રાખજો, સ્પીડ રાખજો. જોજો પાછા t સપોઝ કરશો તો એક્ઝેક્ટ ડેરિવેટિવ નહીં, માઇનસ માઇનસ આવશે, કેમ કે આનું ડેરિવેટિવ કરશો ત્યાં ઉપર માઇનસ આવશે, આનું ડેરિવેટિવ કરશો ઉપર માઇનસ આવશે. યસ, શું વાત છે રાજકોટમાં? ફાઇનલ કે નો આન્સર આવી ગયો? યસ બોલો તો શું આન્સર આવે છે? રાજકોટમાં 5-6 સ્ટુડન્ટ ગણવા જ માંડ્યા. યસ ગુડ, કે ની વેલ્યુ કરેક્ટ છે. ગુડ, એટલે પછી તો આગળ થઈ જાય એમ છે. સ્પીડ રાખો બાકીના. અમુક તો રેડી જ બેઠા છો. આવવા દો સાહેબ, નેક્સ્ટ આવવા દો. ઓકે, કરેક્ટ આન્સર ઇઝ 4. આવે છે બધાને? અને જુઓ આ જે આપી છે કન્ડિશન ઈ c ફાઇન્ડ કરવા માટે છે. અને મને કહો તો c ની વેલ્યુ કેટલી આવતી હતી? પહેલા c ની વેલ્યુ કેટલી આવતી હતી? યસ, ઈ 0 આવતી હતી. કરેક્ટ છે? c ની વેલ્યુ 0 આવશે તો જે f ઓફ x હશે ઈ તમારું f ઓફ x, અને એમાં પછી 1 મૂકી દો. જો અહીંયા f ઓફ 1 છે અને જે આન્સર આવે એના ઇઝ ઇક્વલ ટુ 1/k લઈ લ્યો, તો એનો મતલબ f ઓફ 1 નો આન્સર 1/4 હશે, ઇઝ ઇક્વલ ટુ 1/k, તો k ઇઝ ઇક્વલ ટુ 4 આવ્યો હશે. કરેક્ટ? યસ, ઓકે ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. આ ક્વેશ્ચન જ એવડો મોટો છે. જોઈએ, ઇન્ટિગ્રેશન ઉપર ફોકસ કરો. આ આપણો ક્વેશ્ચન છે. ઉપર એ tan ઇનવર્સ x² + 1/x, નીચે tan ઇનવર્સ x² + x/x, નીચે મલ્ટીપ્લાયમાં. તો પહેલું સ્ટેપ તો હવે આવડી જાય. શું કરશું? સેપરેટ ડિનોમિનેટર. યસ, ઉપર નીચે સેમ તો છે તો સેપરેટ ડિનોમિનેટર કરીએ. ઓકે ચલો, તો ઉપર છે x² - 1, એના હોલ અપોન આખું આવશે. હો ભાઈ, એના ઉપર આખું આવશે. અને બાજુમાં tan ઇનવર્સ x² + 1/x. ઓકે, અને પ્લસ કરીને હવે જ્યારે આ અપોન આ કરશું ત્યારે આ tan ઇનવર્સ વાળું આખું કેન્સલ આઉટ થશે, તો 1 આખું આ વધશે. એટલે 1/x⁴ + 3x² + 1 dx. ઓકે, તો આપણો જે મેઇન ક્વેશ્ચન હતો એના બે ક્વેશ્ચન કન્વર્ટ થયા છે. આ છે I1 અને આ છે I2. અને I2 માં ધ્યાન રાખજો, ક્વોડ્રેટિક નથી. ઘણા નહીં ક્વોડ્રેટિક લાગે, x નો 4 પાવર છે. ઓકે, આનું શું કરશું પહેલા ઈ જુઓ.
ક્લિયરલી આની અંદર આપણને કંઈક ઇનર ને સપોઝ કરવાનું અથવા તો સપોઝ કરવાનું મન થઈ જાય. હવે આને સપોઝ કરશો ને ઇનર ને ખાલી તો ટી નહીં આવે. યસ, મોડાસામાંથી હાથ ઊંચો થઈ ગયો. ઘણા બધાના આઈડિયા આવે એમ છે. યસ, ગુડ. I1 માં તો યસ, બોલો બોલો મોડાસામાં. ઓકે ઓકે, આ ક્વેશ્ચન થોડોક એવડો મોટો છે ને એટલા માટે. ઓકે ઓકે, હવે જુઓ. લે ભાઈ, ઓલું વયું નહીં જાય ને પાછું. હવે તો આ મારે ઇરેઝ કરવું પડશે. હવે દેખાણું બેટા? ઓકે ઓકે, ઝૂમ કર્યું. ચલો હવે આ કટ થઈ ગયું. આપણે ફર્સ્ટ ઉપર ફોકસ કરો. હવે એનું ઇનર તમે જુઓ તો બેટા, ઇનર આ છે x² + 1/x. હવે એને જો હું ડિવિઝન રૂલ થી ડેરિવેટિવ કરીશ ડિવિઝન, તો નીચે x² આવશે. એવું તો કઈ છે નહીં. તો મને બીજો આઈડિયા તરત આવવો જોઈએ કે આખાને tan ઇનવર્સ વાળું છે તો એને સપોઝ તો કરી જ જુઓ. ઝડપથી દરેક સ્ટુડન્ટ મને ખાલી આનું ડેરિવેટિવ કરીને આપે. tan ઇનવર્સ ઓફ x² + 1/x, આટલાનું ડેરિવેટિવ કરો, આટલાનું. અને ચેક કરો કે બાજુમાં એનું ડેરિવેટિવ છે કે નથી. ખાલી એટલું ચેક કરીને આપો. ઓકે, અમુક સ્ટુડન્ટ થંબ આપે છે, એનો મતલબ છે બાજુમાં એનું ડેરિવેટિવ છે જ તે છે. યસ, આ જે બાકીનું આવ્યું ને બેટા, એ એનું ડેરિવેટિવ આવી જાય છે. એટલે આનું કામ થઈ ગયું. અને આમે તમે જુઓ, મને કેમ પરફેક્ટલી ખ્યાલ આવી ગયો. અહીંયા જુઓ તો આન્સર જુઓ તો સામે આપ્યો છે. આન્સરમાં જુઓ સ્ટાર્ટિંગમાં તો કે આ લોગ કરીને આખું આપ્યું છે. તો આને ટી સપોઝ કરવાનું તો આવ્યું જ હશે. એટલે I1 માં એને ટી સપોઝ કરો, બાજુમાં એનું ડેરિવેટિવ સેટ થઈ જાય એમ છે. ક્લિયર છે? ઓકે, I1 થઈ ગયો. હવે I2 ઉપર બધા સ્ટુડન્ટ ફોકસ કરો. જુઓ, I2 ઉપર ફોકસ કરો. અગેન હું I2 લખું છું 1/x⁴ + 3x² + 1 dx. આનું શું કરશું? I2 ઉપર ફોકસ કરો. હવે કોઈ એમ નહીં કરતા હો કે x⁴ છે એને સ્ક્વેર નો સ્ક્વેર લખાય, પછી ક્વોડ્રેટિક લાસ્ટ ટર્મ વાળી મેથડ, એને ભલે સ્ક્વેર નો સ્ક્વેર લખાય, કહેવાય તો એ 4 પાવર જ, એટલે ક્વોડ્રેટિક નથી. લાસ્ટ ટર્મ વાળી ડાયરેક્ટ નહીં થાય. ઓકે, આ કોના જેવું ફોર્મ છે? આના માટે આપણો જૂનો એક ક્વેશ્ચન યાદ કરો. મેં તમને એક્સ્ટ્રા ક્વેશ્ચન દીધો હતો 1/x⁴ + 1 dx. એમાં શું કરતા હતા યાદ છે કોઈને? 1/x⁴ + 1 dx. યસ, કૃતિકાબેન કઈક બોલે છે. શું બોલો છો બેટા? યાદ આવે છે? બોલો તો. x² ને કોમન કાઢી લેવાનું. યસ, ઈ મેથડ. પણ એના માટે ઉપર કઈક સેટ તો કરવું પડશે ને જી. કોમન કાઢશું એ વાત સાચી. એમને થોડીક મેથડ યાદ આવી x⁴ જોઈને, પણ ઉપર હજી કઈક સેટ કરતા હતા આપણે. યસ, રાઠોડભાઈ બોલો. સર 1 એડ કરવાનું એડ સબટ્રેક્ટ કરવાનું. ઓકે, એમાં 1 એડ કરીને 1 સબટ્રેક્ટ ઈ પણ કરી શકાય. પણ એની અંદર 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ આ જ વસ્તુ સેટ કરાવી હતી. હવે જો બધા સ્ટુડન્ટ પેલા આ જોઈ લો આપણો ક્વેશ્ચન, અને આ ક્વેશ્ચન હું જે કરાવું છું ઈ જો થોડુંક રિવાઇઝ કરાવું. દરેક સ્ટુડન્ટ ખાસ જોઈ લે કે x⁴ પ્લસ 3x² અને પ્લસ કંઈક હતું, એ છે +1 હતું. ચલો, અને આ બાજુ હું કરાવું છું 1/dx/x⁴ + 1. સૌથી પહેલા દરેક સ્ટુડન્ટ ઈ યાદ રાખી લ્યો કે x⁴ તમને બતાઈ જાય અને એડિશન હોય એટલે ફેક્ટર તો પોસિબલ નથી. ફેક્ટર ડાયરેક્ટ નહીં પડે. અહીંયા જો x⁴ છે ને પ્લસ છે, પ્લસ છે, તો આમાં અલ્જેબ્રિક ટ્વિન્સ મેથડ આવવાની છે. હવે ભૂલાઈ ન જાય. એવું લાગે તો આને એઝ અ ફોર્મ અલગ યાદ રાખજો. અલ્જેબ્રિક ટ્વિન્સ ઈ કઈ રીતે યાદ કરો? 2 થી મલ્ટીપ્લાય કર્યું હતું, 2 થી ડિવાઈડ કર્યું હતું.
આ એક મેથડ જ મેં તમને આપી દીધી હતી. પછી 2 ની જગ્યાએ બે ફેક્ટર લખી નાખ્યા હતા, x સ્ક્વેર પ્લસ 1 અને x સ્ક્વેર માઇનસ 1 નું સબટ્રેક્શન. કેમ કે એની પહેલા આપણે આવો ક્વેશ્ચન સોલ્વ કર્યો હતો, x સ્ક્વેર પ્લસ 1 અપોન x રેસ ટુ 4 પ્લસ 1 dx. યાદ આવે છે? આ એક્સ્ટ્રા ક્વેશ્ચન મેં આપ્યો હતો. ઓકે, તો હવે તમારે યાદ રાખવાનું છે કે નીચે x રેસ ટુ 4 પ્લસ 1 છે, તો ઉપર x સ્ક્વેર પ્લસ 1 ને x સ્ક્વેર માઇનસ 1 આવી જાય, એ જ લઈ આવવાનું. આ એક સ્પેશિયલ ફોર્મ જ છે. અને આને કહેતા હતા અલ્જેબ્રિક ટ્વિન્સ. શું કામ? જો આપણે જોઈએ, જો 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ. 2 ની જગ્યાએ x સ્ક્વેર પ્લસ 1 એક ફેક્ટર અને માઇનસ x સ્ક્વેર માઇનસ 1 બેયનું સબટ્રેક્શન કરો તો x સ્ક્વેર કટ થઈ જાય, 1 પ્લસ 1 2 સેટ થઈ જાય. હવે સેપરેટ ડિનોમિનેટર આપો તો અહીંયા આવી જાય x સ્ક્વેર પ્લસ 1 અપોન x રેસ ટુ 4 પ્લસ 1 માઇનસ અહીંયા સેપરેટ આપો. ઓકે, હવે જે બેને કીધું તું કૃતિકા બેને કે હવે સેપરેટ કાઢી લો સર, ઉપરથી x સ્ક્વેર કોમન કાઢી લો. ઓકે, ચલો અહીંયા આવશે 1 પ્લસ 1 અપોન x સ્ક્વેર અને નીચે આવશે x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર dx. અને આમાં સેમ એ રીતના અલ્જેબ્રિક ટ્વિન્સ એટલા માટે એક ટાઈપના બે ક્વેશ્ચન, એકમાં પ્લસ એકમાં માઇનસ. બરાબર? આ રામ છે તો આ શ્યામ છે, આ કનુ છે તો આ મનુ છે, જોડિયા બાળકો. બરાબર? તો જો હવે આમાં શું કરતા હતા, આ કોનું ડેરિવેટિવ છે? ફટાફટ કયો તો. 1 પ્લસ 1 અપોન x સ્ક્વેર કોનું ડેરિવેટિવ છે? x માઇનસ 1 અપોન x. યાદ આવ્યું? તો એને નીચે આપણે પરફેક્ટ સ્ક્વેર બનાવતા હતા, 2 સબટ્રેક્ટ કરતા હતા, 2 એડ કરતા હતા, બે બાદ કરતા હતા, બે ઉમેરતા હતા. બાદ શું કામ? સબટ્રેક્ટ કેમ? તો કે a માઇનસ b નો હોલ સ્ક્વેર એટલે x માઇનસ 1 અપોન x નો હોલ સ્ક્વેર. યાદ આવ્યું મેથડ? યસ ભાઈ, આ મેથડ પણ કામની છે. આજે રિવાઇઝ કરી નાખજો, કોઈ સ્ટુડન્ટ આળસ નહીં કરે. બધા જ ફોર્મ આગળના અપ ટુ ડેટ હોવા જોઈએ. મેં સ્ટાર્ટિંગમાં પણ પૂછ્યું હતું. અને સેમ આમાં ઉપર નીચે, ઉપર માઇનસ આવશે તો નીચે પ્લસ પહેલા સેટ કરો, પ્લસ 2 એડ કરો, 2 સબટ્રેક્ટ કરો. ઓકે, તો સેમ વસ્તુ આની અંદર કરવાની છે, કેમ કે અહીંયા હું ભાળી ગયો x રેસ ટુ 4. ઓકે, તો x રેસ ટુ 4 જોઈ લીધું છે મેં. પછી જો આ બધા ફોર્મ તો ભૂલાય જ નહીં. આવો એકલો ક્વેશ્ચન પણ આવી શકે, આવો એકલો ક્વેશ્ચન પણ આવી શકે. પછી આ એક ક્વેશ્ચન હતો. હવે આ જોઈ લો x રેસ ટુ 4. તો સેમ ટુ સેમ આમાં 2 થી મલ્ટીપ્લાય કરું, 2 થી ડિવાઈડ કરું. જો હવે ઉપર જે 2 છે એની જગ્યાએ x સ્ક્વેર પ્લસ 1 માઇનસ x સ્ક્વેર માઇનસ 1. આ તો ફિક્સ જ છે. જુઓ, શીખો. થોડુંક ડિફરન્ટ એટલે છે કે આમાં વચ્ચે, આમાં એકલું x રેસ ટુ 4 પ્લસ 1 હતું અને અહીંયા એક વધારાનું 3x સ્ક્વેર છે, તો એ તો થઈ જશે. જુઓ સેપરેટ ડિનોમિનેટર આપી દઈએ તો પહેલો ક્વેશ્ચન આવો બનશે. હવે ઓલો જે બીજો ક્વેશ્ચન બને છે એ તમારે સોલ્વ કરવાનો. હું આ પહેલો સોલ્વ કરાવું. જુઓ, હવે અહીંયા x સ્ક્વેર x રેસ ટુ 4, તો ઉપર નીચે કાં તો x સ્ક્વેર થી ડિવાઈડ અને કાં તો x સ્ક્વેર કોમન લઈ લો. બે વર્ડ કોઈ પણ યાદ રાખી શકો. ઉપરથી x સ્ક્વેર ડિવાઈડ કોમન, નીચેથી x સ્ક્વેર કોમન. તો જુઓ 1 પ્લસ 1 અપોન x સ્ક્વેર, નીચે આવી જશે x સ્ક્વેર પ્લસ 3 પ્લસ 1 અપોન x સ્ક્વેર. હવે જુઓ આ કોનું ડેરિવેટિવ છે? કોનું ડેરિવેટિવ છે? x માઇનસ 1 અપોન x નું. x માઇનસ 1 અપોન x નું ડેરિવેટિવ આ છે. તો નીચે આ જ લઈ આવો, x માઇનસ 1 અપોન x નીચે લાવો. એના માટે પરફેક્ટ સ્ક્વેર બનાવો, a માઇનસ b નો હોલ સ્ક્વેર. તો એનું મિડલ ટર્મ જોશે, આનું મિડલ ટર્મ હોલ સ્ક્વેર લાવવું હશે તો 2 જોશે. અને અહીંયા છે 3, તો 2 લાવો. 2 સબટ્રેક્ટ કરશું કે એડ કરશું? ફટાફટ મને કહો. સબટ્રેક્ટ માટે 1, એડ માટે 2. પહેલા શું કરીશું? 1 કે 2? યસ, પહેલા સબટ્રેક્ટ, કેમ કે માઇનસ વાળું લાવવાનું છે ભાઈ. ઓલામાં તમારે ઊંધું કરવું પડશે, તમે જે ગણશો એમાં. ચલો અહીંયા હું 2 સબટ્રેક્ટ કરી દઉં. જોઈ લો 3 હતું, 3 હતું અહીંયા, તો 2 સબટ્રેક્ટ કર્યું. તો 2 પાછળ એડ કરો. હતું શું? 3. 3 પ્લસ 2 5 થઈ જશે, પ્લસ 5. હવે આ થઈ ગયું x માઇનસ 1 અપોન x નો હોલ સ્ક્વેર. x માઇનસ 1 અપોન x નો હોલ સ્ક્વેર દેખાય છે? યસ. અને આ છે રૂટ 5 નો સ્ક્વેર. પછી જે x માઇનસ 1 અપોન x છે એને t સપોઝ કરી લ્યો, ઉપર એનું ડેરિવેટિવ છે, એટલે આ ક્વેશ્ચન આવો થઈ જાય dt અપોન t સ્ક્વેર
+5 છે એટલે √5 નો હોલ સ્ક્વેર. એટલે એની અંદર આપણી 1 ક્વોડ્રેટિક ની ફર્સ્ટ ફોર્મ્યુલા tan ઇન્વર્સ વાળી યાદ આવે છે? 1/x² + s² થી કામ થઈ જાય. તો જુઓ ભાઈ, આ કામની વસ્તુ છે, જોઈ લ્યો. x⁴ દેખાય એટલે એલ્જેબ્રિક ટ્વિન્સ મેથડ યાદ આવવી જોઈએ. એવું લાગે તો એ નામ સાથે 4-5 ફોર્મ હતા, એ બધા લખી નાખજો. આ એક, આ ક્વેશ્ચન બીજો, આ ત્રીજું ફોર્મ છે, આ ચોથું ફોર્મ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 2021 નો આ પણ મોટો ક્વેશ્ચન છે. આમાં પણ લ્યો, થોડુંક ઝૂમ કરી દઉં, જોઈ લ્યો. અહીંથી લઈને અહીં સુધી ક્વેશ્ચન છે. હવે જુઓ, સ્ટાર્ટ તો બધાને સ્પીડમાં મળવાનું જ છે તમને આમાં. કેમ? તો કે અહીંયા દેખાય છે એક sin2θ. sin2θ છે અહીંયા, અને અહીંયા નીચે છે જો 1 - cos2θ, અને બધું મલ્ટીપ્લાયમાં જ છે. તો આપણને સ્ટાર્ટ કઈ રીતે મળશે? થોડુંક સાઈડમાં આપણે લઈ લઈએ, અહીંયા આપણે લખીએ. ચલો, અહીંયા આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચલો સ્ટાર્ટ કરી દઈએ ઇન્ટિગ્રેશન. અહીંયા છે sin θ અને આ છે sin2θ. તો એની આપણે ફોર્મ્યુલા લખી શકશું 2 sin θ cos θ. sin θ એઝ ઇટ ઇઝ અહીંયા છે 2 sin θ cos θ, અને બ્રેકેટમાં છે sin⁻6 + sin⁻4 + sin²θ, અને એના પણ મલ્ટીપ્લિકેશનમાં આખું ટર્મ છે, જોઈ લો, આખું સ્ક્વેર રૂટ છે. એની નીચે 1 - cos2θ, તો એ તો ડાયરેક્ટ તમને યાદ આવે જ છે. 1 - cos2θ એટલે 2 sin²θ. આ ફોર્મ્યુલા તો યાદ આવવી જ જોઈએ. અને ઉપર સ્ક્વેર રૂટમાં કંઈક છે 2 sin⁻4 3. એટલું તો તમે કરી જ શકો. હવે અહીંયા થોડુંક સિમ્પ્લિફાય થઈ જાય છે, ઈ પણ તમે કરશો જ. કયું? 2 sin²θ, 2 sin² કેન્સલ થઈ ગયું, બધું મલ્ટીપ્લાયમાં જ છે. એટલે અહીં સુધી તો દેખાઈ જતું હતું. હવે આ સ્ક્વેર રૂટ વાળું છે ને બેટા, એની અંદર બધું સાઇનમાં છે. 2 sin⁻4 sin², અને બાર જે આવડું આ બ્રેકેટ છે એ પણ સાઇનમાં છે. અને અહીંયા વૈધું કોણ જુઓ તો એક cos. હવે પહેલો આઈડિયા શું આવે? ઝડપથી કયો, મોડાસામાંથી આન્સર આપો. હવે પહેલો આઈડિયા કયો આવે? એક્ઝેક્ટલી, cos તો છે એનું ડેરિવેટિવ બાર. ભાઈઓ ક્લિયર છે મોડાસામાં? ઓકે, sin ને t લઈ લ્યો, બાર એનું ડેરિવેટિવ છે. તો હવે નવો ક્વેશ્ચન કેવો બને છે જોઈએ. ચલો, આને t સપોઝ કરી લીધું sin θ ને, એટલે એનું ડેરિવેટિવ cos θ પડ્યું છે. તો હવે નવો ક્વેશ્ચન t⁻6 t⁻4 + t². પછી સ્ક્વેર રૂટમાં શું છે? અહીંયા જોઈ લો, 2 t⁻4 + 3t² + 6 dt. ચલો, હવે આપણો નવો ક્વેશ્ચન આવો થઈ ગયો છે, જોઈ લો. અને થોડુંક ઓબ્ઝર્વ કરશો ને તો આવો સેમ ક્વેશ્ચન કાલના મતલબ લાસ્ટ લેક્ચરમાં જ આપણે સોલ્વ કર્યો હતો ને આપણા મોડ્યુલમાં જ હતો. જુઓ, થોડુંક ઓબ્ઝર્વ કરો, ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, કેવી રીતે વિચાર્યું હતું. સ્ક્વેર રૂટની અંદર છે તો એને t સપોઝ કરવાનું મન થઈ જાય, મતલબ હજી કઈક નવો વેરિયેબલ y. હવે તમે જુઓ, અહીંયા t⁻4 છે, સાંભળો બધા, t⁻4. તો t⁻4 નું ડેરિવેટિવ કરશો તો t³ આવશે. હવે અહીંયા t³ નથી પણ t⁻4 છે, જુઓ, તો t થી ડિવાઈડ કરીએ, કેમ કે આ અંદરનું છે ને એનું ડેરિવેટિવ કંઈક બાર સેટ થાય. તો આ ભાઈને t થી ડિવાઈડ કરીએ. હવે જો આને હું t થી ડિવાઈડ કરું તો મારે t થી મલ્ટીપ્લાય કરવું પડે. તો આને હું t થી ડિવાઈડ કરું તો અહીંયા કઈ કઈ પાવર આવશે જોડતો? આ ત્રણેયને t થી ડિવાઈડ કરો તો t⁻5 + t³ + t. અને અહીંયા આ t ને અંદર જવા દો, t ને અંદર, પણ એ અંદર જાય તો t² થઈને જાય. ક્લિયર છે? સ્ક્વેર રૂટ ની અંદર જાય તો t² થઈને જ જવાનું છે. તો √ 2t⁻6 + 3t⁻4 + 6t². અને હવે તમારું કામ એક્ઝેક્ટલી દેખાય છે, થઈ ગયું. જુઓ તો અહીંયા t⁻6 આવ્યું, એનું ડેરિવેટિવ કરશો તો t⁻5 આવી રહ્યું. આ t⁻4 આવ્યું, એનું ડેરિવેટિવ કરશો તો t³ આવી રહ્યું. અહીંયા t² છે, એનું ડેરિવેટિવ કરશો તો t આવશે, આ રહ્યું. અને બધાનો
બધાનો આગળ કોએફિશિયન્ટ 12 દેખાય છે મને. જો અહીંયા 6 આગળ આવશે તો 6 2 જા 12, 4 3 જા 12, 12 કોમન નીકળીને સેટ થઈ જાય હવે કમ્પ્લીટ. બરાબર, ડિફિકલ્ટ નથી. કાલે આપણા મોડ્યુલમાં આવો x વાળો, x ની m પાવર વાળો ક્વેશ્ચન આપણે જોયો હતો. યાદ છે? x⁻m વાળો એક ક્વેશ્ચન હતો. ઈ સેમ મેથડ થઈ આ PYQ જેવી. યસ, ઓકે. આવું દેખાશે ક્યારે? આવો આઈડિયા ક્યારે આવશે? જ્યારે અહીંયા પોલિનોમિયલ હોય અને સ્ક્વેર રૂટ ની અંદર એ પોલિનોમિયલ હોય. તો મોસ્ટ ઓફ કેસમાં સ્ક્વેર રૂટ ની અંદર હોય એને સપોઝ કરવાનું હોય, ટી કે વાય કે જે સપોઝ કરો. તો બાર એનું ડેરિવેટિવ હોવું જોઈએ. અહીંયાથી તમને આઈડિયા સ્ટાર્ટ થાય. યસ. ક્વેશ્ચન નંબર 23. ઇન્ટિગ્રેશન cos x માઇનસ sin x ને નીચે sin 2x છે. આ આપણી મોડ્યુલની જ મેથડ છે. અગેન આવું ફોર્મ આવી ગયું છે. નીચે sin 2x બતાય અને ઉપર cos x માઇનસ sin x બતાય. તો શું કરવું? કોઈને આઈડિયા આવે છે? બોલો. વાહ, સરસ. મોડ્યુલ કરવા વાળા છે ખરી ઘણા સ્ટુડન્ટ્સ. ગુડ. બોલો તો મોરબી માંથી ફર્સ્ટ બેન્ચ વચ્ચે મિડલમાં જે ભાઈ બેઠા છે, બોલો બેટા. ઓકે, એને શું કર્યું ખબર છે? આ કોનું ડેરિવેટિવ છે ઉપર વાળું? તો કે cos x કોનું ડેરિવેટિવ હોય? sin x નું. અને માઇનસ sin x કોનું હોય? પ્લસ cos x નું. એટલે sin x પ્લસ cos x ને t સપોઝ કરાય એવું કીધું. તો એને સેટ કેમ કરશું? તું જ બોલ બેટા. નીચે sin 2x ને કેમ સેટ કરશું? તે જેને સપોઝ કર્યું એ વાત સાચી છે. એને નીચે કઈક સેટ તો કરવું પડશે ને. બીજા ભાઈ છે મોરબીમાં, હાથ ઊંચો છે, સમજાવો તો. sin 2x ની જગ્યાએ 2 sin x cos x 2 sin x cos x. ઓકે, પછી પૂર્ણ વર્ગ બનાવી નાખો. પૂર્ણ વર્ગ પરફેક્ટ સ્ક્વેર. જોઈએ ભાઈએ પકડી લીધું છે. પરફેક્ટ સ્ક્વેર બનાવી નાખો. sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર બતાવવો જોઈએ. અગેન મોડ્યુલના મતલબ એક ફોર્મ આપણે ભણી ગયા છે, સેમ ક્વેશ્ચન છે બેટા. PYQ જુઓ, હંમેશા એમાં પ્લસ ઓર માઇનસ બે તમને આપેલું હતું મોડ્યુલમાં. ફોર્મ જોઈ લો. cos x પ્લસ ઓર માઇનસ sin x. કાં તો આ આગળ હોય કાં તો આ પાછળ હોય, ઈ ચાલે. અને તમે ડિનોમિનેટરમાં sin 2x જોઈ જાઓ, છેદમાં આવું જોઈ જાઓ sin 2x. તો હંમેશા એક નવો વર્ડ યાદ રાખો હોય તો યાદ રાખો કે જે ન્યુમરેટરમાં છે ને એનું ઇન્ટિગ્રેશન ઈ તમારું સબસ્ટિટ્યુશન. અગેન વર્ડ સાંભળો. ન્યુમરેટરનું ઇન્ટિગ્રેશન ઈ તમારું સબસ્ટિટ્યુશન. મતલબ ભાઈ કોનું ડેરિવેટિવ છે ઈ આપણે ચેક કરીએ. તો આનું ડેરિવેટિવ થાય સોરી આનું ઇન્ટિગ્રેશન થાય sin x પ્લસ cos x. આનું ઇન્ટિગ્રેશન કરો ને, cos x નું થાય sin x અને sin x નું ઇન્ટિગ્રેશન કરું છું તો માઇનસ cos, માઇનસ માઇનસ પ્લસ cos. એટલે જે ઉપર જે છે ને ઈ આ ભાઈનું ડેરિવેટિવ થાય આનું. તો હવે આને t સપોઝ કરવાનો છે તો ઈ લઈ આવો. ઈ ક્યાંથી આવશે? sin 2x માંથી. પરફેક્ટ સ્ક્વેર બનાવવાથી. જુઓ કઈ રીતે સ્ટાર્ટ આપું છું તમને. જુઓ પરફેક્ટ સ્ક્વેર કઈ રીતે બનાવવાનું છે જોઈ લ્યો. ઉપર છે cos x માઇનસ sin x. નીચે ભાઈ બોલી ગયા એમ કે અહીંયા 2 sin x cos x તો આવશે જ તે sin 2x ની જગ્યાએ. ઓકે, હવે આ 8 માઇનસ છે. મને કયો આપણું જેને સપોઝ કરવાનું હતું એ પ્લસમાં હતું કે માઇનસમાં? પ્લસમાં હતું. sin x પ્લસ cos x હતું. તો અહીંયા માઇનસ નો ચાલે. જો અહીંયા માઇનસ છે એને સેટ કરવાનું શીખવાનું. જો માઇનસ કોમન કાઢો. જો કોમન કાઢ્યું તો અહીંયા હું લખું છું પ્લસ. હવે અહીંયા જે 1 અહીંયા હું છે ને 1 એડ કરી દઉં. 1 એડ કરી દઉં કારણ કે અહીંયા લખશું sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x. તો જ પરફેક્ટ સ્ક્વેર આ બનશે. ચલો 1 એડ કર્યું પણ ખરેખર આના લીધે સબટ્રેક્ટ થાય તો આગળ મારે એડ કરવું પડે. એટલે 8 + 1 9 થઈ જશે. ચલો આ સેટ કર્યું એ સમજાણું બધાને. આ અગાઉ આપણે સાઇન ઇનવર્સ વાળામાં આવું જ કરતા હતા ક્વોડ્રેટિકમાં, 1 ક્વોડ્રેટિકમાં. ચલો હવે આ 1 ની જગ્યાએ લખશું sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x. એટલે આ આખું પરફેક્ટ સ્ક્વેર થઈ જાય. cos x માઇનસ sin x √9 માઇનસ આ થશે sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર. ભાઈ આપણું કામ ઈઝીલી થઈ ગયું. આને હવે t લઈ લ્યો.
ઉપર એનું ડેરિવેટિવ સેટ છે. ચલો 2 જ મિનિટમાં ફટાફટ આન્સર આપો, કેમ કે સામે મને આન્સર બતાય છે સેટ થયેલો. આ ઈઝી ક્વેશ્ચન દેખાય છે. ફાઇનલ આન્સર સુધી પહોંચો ઝડપથી. યસ, રાજકોટમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો છે. મોરબીમાં પણ યસ, વેરી ગુડ. ભુજમાં પણ ગુડ. દેખાઈ જાય છે સીધો આન્સર છે એટલે અત્યારે પૂછી લઉં છું, બાકી સિમ્પ્લિફિકેશન તમારે કરવાનું છે. અહીંયા આવી જશે dt upon 9 minus t square, એટલે સીધું આવી જશે sin inverse x by a એટલે t by 3, sin inverse t by 3. t ની જગ્યાએ સપોઝ કરેલું મૂકી દો તો અહીંયા નીચે 3 આવશે, અહીંયા આવશે 1, એટલે ઓર્ડર પેર a, b થઈ જશે 1/3. કયો આન્સર આવે છે? સી. કરેક્ટ છે? યસ, ઓકે. એટલે 2021 હતું, એટલે લેવલ થોડુંક ત્યારના સમયનું હોય. આપણે 2027 માં આપવાની છે. ઓકે, નેક્સ્ટ 25 નંબરનો ક્વેશ્ચન જુઓ. થોડોક ફરી વખત ક્વેશ્ચન લખું છું. e⁻²x એટલે બધાને ક્લિયર બતાય. 2e⁻x માઇનસ e⁻x -1 અને e⁻x પ્લસ e⁻−x. ચલો, આ રીતનો આખો ક્વેશ્ચન છે અને એના ઇઝ ઇક્વલ્સ ટુ કંઈક આવો આન્સર આપ્યો છે, g of x into this. એ ઠીક છે, આપણે આપણા ક્વેશ્ચન ઉપર પહેલા ફોકસ કરીએ. ચલો, આ સિમ્પલ છે અને આ કોમ્પોઝિશન બતાય છે, સંયોજન. તો એનું ઇનર છે, આ ઇનર આ છે. હવે ઇનર ને આપણે t સપોઝ કરતા હોઈએ તો વિચારો તો એનું ડેરિવેટિવ શું થાય? e⁻x નું e⁻x અને e⁻−x નું માઇનસ e⁻−x થાય. ડેરિવેટિવ તો આવડે છે બધાને. હવે વિચારો તો અહીંયા એનું ડેરિવેટિવ છે, આટલું મોટું તો છે જ નહીં એનું ડેરિવેટિવ, પણ એની જેવું આવી શકે એમ છે. જો આનું ડેરિવેટિવ થાય e⁻x માઇનસ e⁻−x. જુઓ તો અહીંયા છે ખરી, પણ આખું નથી. તો ઉભા રહ્યો, એનું જેટલું ડેરિવેટિવ છે એ તો એને આપી દઈએ. જુઓ તો આ 2e⁻x માંથી એક બાર કાઢો, 2e માંથી, એટલે e⁻x પ્લસ e⁻x અને માઇનસ e⁻−x -1 dx. તો જુઓ, હવે આને આપણે સપોઝ કરશું તો એનું ડેરિવેટિવ આ રહ્યું. જો આટલું તો છે. તો એક કામ કરીએ, આખા ક્વેશ્ચન ને, આખા ફંક્શન ને એક આની સાથે મલ્ટીપ્લાય કરી નાખીએ અને એક બાકીનું વધ્યું એની સાથે, એટલે એક કામ તો પત્તું થાય, પાછળનું એનું ઇન્ટિગ્રેશન થઈ જશે. જોઈએ, e⁻2x પ્લસ e⁻x, આને રહેવા દો, -1, એને આની સાથે મલ્ટીપ્લાય કરો એટલે e⁻x પ્લસ e⁻−x અને પ્લસ બાજુમાં આ લઈ લ્યો. હવે આ ભાઈને આની સાથે મલ્ટીપ્લાય કર્યું, હવે આની સાથે મલ્ટીપ્લાય કરો અને બાજુમાં e⁻x માઇનસ e⁻−x. ચલો, એટલે આનું તો કામ થઈ જશે. એ ક્વેશ્ચન થોડોક નાનો થયો. હવે આપણો ઓલામાં t સપોઝ કરી લેશું એટલે થઈ જશે. હવે આનું શું કરશું એ થોડોક જુઓ. હવે આ e⁻2x ને તમે e⁻x નો હોલ સ્ક્વેર એક કહી શકો. બીજું કે આમાંય છે તો આ કોમ્પોઝિશન જ તે છે, તો કોમ્પોઝિશન જ તે. અને જો તમે આને t સપોઝ કરો, પાછું એમાં t સપોઝ વિચારો, ચલો, તો એનું ડેરિવેટિવ થાય આવું જ તે, e⁻x માઇનસ e⁻−x. તો ઈ હજી આવી શકે એમ છે. જેમ આમાંથી હું એનું એક વખત ડેરિવેટિવ લઈ આવ્યો, એમ આમાં પણ આવી શકે એમ છે. ભલે એ ટાઈપનું જ તે થોડુંક. તો કોઈને આમાંથી આઈડિયા આવે છે શું કરવું છે? મારે આનું ડેરિવેટિવ લાવવું. ચલો, હું કરી શકાય એમ છે? આની બાજુમાં એનું ડેરિવેટિવ આમાંથી લાવવું છે. ઘણા બધાના હાથ ઊંચા છે. યસ, ગુડ. યસ, બોલો તો મોક્ષભાઈ. વેરી ગુડ. e⁻x થી ડિવાઈડ કરો આમાં, મતલબ e⁻x થી કોમન કાઢી લ્યો ને. ડિવાઈડ મીન્સ એ થયું. તો આ 3 માંથી e⁻x કોમન કાઢો. જુઓ, આ 3 ટર્મ માંથી. હાલો, e⁻x કોમન કાઢીએ. નવો ક્વેશ્ચન થોડોક આ બાજુ લખું. જુઓ, આટલા ક્વેશ્ચન નું સિમ્પ્લિફિકેશન અહીંયા લખું છું. આમાંથી e⁻x કોમન કાઢો તો રિમેઇનિંગ શું રહેશે?
અહીંયા વધશે ઈ રેસ ટુ એક્સ, અહીંયાથી આ નીકળી ગયો એટલે +1, અને આમાં ઈ રેસ ટુ એક્સ નહોતો, 1 હતું, તો 1 અપોન ઈ રેસ ટુ એક્સ એને લખાય માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. ક્લિયર છે? સિમ્પ્લિફિકેશનમાં તો તમે બધા ઝડપથી સમજી જ જાવ છો. જે છે એ સ્ટાર્ટ બધાને મળવું જોઈએ. યસ, ઓકે. હવે બાજુમાં છે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. સમજજો. હવે તમને એમ થાય કે સર હવે જો આનું ડેરિવેટિવ અંદર પાછું સેટ છે, હવે પાછું ઓલાની જેમ મલ્ટીપ્લાય કરી નાખો. ઈ વાત સાચી, પણ જો તમારું ઓબ્ઝર્વેશન સારું હશે તો આ બાર હું કાઢ્યું ઈ રેસ ટુ એક્સ, અને અહીંયા હતું ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. જુઓ તો બેટા, અંદર આટલું આવ્યું બાજુમાં. હવે આ જે ઈ રેસ ટુ નો પાવર છે અને અહીંયા ઈ રેસ ટુ એક્સ, બેઝ સેમ તો પાવર નું એડિશન. તો જુઓ, ઈ રેસ ટુ એક્સ +1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, અને અહીંયા આનો પાવર આ છે, આનો પાવર એક્સ છે, તો બેઝ સેમ છે તો પાવર નું એડિશન, એટલે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ એક્સ અને ડીએક્સ. બેઝ સેમ તો પાવર નું એડિશન. ક્લિયર થયું? અને શું કામ ઈ પણ તમને ક્લિયર થઈ ગયું હોય, કેમ કે જો હવે જે પાવર આવ્યો ને એનું ડેરિવેટિવ આવી રહ્યું બાજુમાં. ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ માઇનસ એક્સ નું થાય માઇનસ ઈ રેસ ટુ એક્સ, ને એક્સ નું ડેરિવેટિવ 1 આવી રહ્યું 1. એટલે હવે આને ટી સપોઝ કરી લ્યો, આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. તો I1 I2 બંનેનું થઈ જાય. યસ. નેક્સ્ટ, આ ક્વેશ્ચન 2020 નો છે, અને આ મેં તમારી મોકની અંદર પૂછી લીધો. લાસ્ટ સન્ડે જે મોક હતી ને એમાં જ આ ક્વેશ્ચન પૂછી લીધો. કે સર આવું ન કરાય યાર, તમે યાર ડિસ્કસ કર્યા પહેલા તમે PYQ પૂછી લ્યો, એટલે જુઓ થઈ જાય એવો હતો. અને ઘણાને કહી ગયો હશે, કેટલાને સોલ્વ થઈ ગયો હતો મોક વખતે કેટલાને સોલ્વ થઈ ગયો હતો? યસ, સ્ક્રીન ઉપર 10 સ્ટુડન્ટ તો એમને બતાય છે મને. એટલો ઈઝી, એટલો ડિફિકલ્ટ નથી, ઈઝી છે. તમે જુઓ, આરામથી ખબર પડે. ક્વેશ્ચન થોડોક ઝૂમ કરીએ. જુઓ, અહીંયા cos થીટા છે, અહીંયા sin થીટા, અને અહીંયા cos સ્ક્વેર થીટા. તો હંધાઈને ખબર, હંધા એટલે બધાને ખબર પડે કે sin થીટા ને સપોઝ કરી લેવા, એનું ડેરિવેટિવ ઉપર છે. જુઓ, તો આ cos સ્ક્વેર થીટા નું શું કરાય? 1 માઇનસ sin સ્ક્વેર થીટા, કેમ કે sin ને હું t સપોઝ કરું, તો જો ઉપર આવી જાય dt. ભાઈ sin થીટા ને t લેવાનું છે, એટલે cos થીટા d થીટા ઇઝ ઇક્વલ ટુ dt. હવે અહીંયા 5 પ્લસ 7t, અને અહીંયા -2. આપણે સપોઝ કર્યું sin ને, તો cos સ્ક્વેર માંથી sin સ્ક્વેર માં વયા જાવ, 1 માઇનસ sin સ્ક્વેર, એટલે એને લખાશે 1 માઇનસ t સ્ક્વેર. અને હવે નીચેનાને તમે સિમ્પ્લિફાય કરશો તો ક્વોડ્રેટિક, 1 અપોન ક્વોડ્રેટિક, એટલે લાસ્ટ ટર્મ વાળી મેથડ, એડ સબટ્રેક્ટ થઈ જાય. એટલે 1 અપોન ક્વોડ્રેટિક ચાલી ગયું તું ને, એટલા માટે મોકમાં પૂછ્યો તો. કેમ કે આમાં આ આઈડિયા આવી, આ કઈ ડિફિકલ્ટ આઈડિયા નથી, સીધું ડેરિવેટિવ દેખાઈ જાય એમ હતું, એટલે મેં મોકમાં પૂછી લીધો હતો, અને થઈ જાય એવો હતો. હવે તો થઈ જ જશે બધાને. અને આવા કેવા ઈઝી ક્વેશ્ચન ઈ સમયે પૂછાવતા હતા 2020 માં. અને આમ જો આન્સરમાં બધે sin થીટા છે, તો બધાને આઈડિયા આવે કે sin થીટા ને t લેવાનું આવશે. 4 ઓપ્શનમાં તે sin થીટા છે. અને પાછો આગળ આન્સર જે છે ને એની અંદર કમ્પેર કરવાનું છે. લોગ ની અંદર આવે ને b ઓફ થીટા, અને એનો કોએફિશિયન્ટ છે a, તો b ઓફ થીટા ને a થી ડિવાઈડ કરવાનું છે. આવું કંઈક પૂછ્યું છે. ઈ તો પછી જે પૂછે ઈ, બરાબર, ઈ તો મિક્સ કરીને એડિશન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન કોઈ પણ વસ્તુ પૂછે. વાંચી વસ્તુ છે, આન્સર આવો, ઇન્ટિગ્રેશન, કમ્પેરિઝન તો આવડે. નેક્સ્ટ જુઓ, x અપોન x sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર છે. ક્વેશ્ચન જુઓ, તો અહીંયા નીચે જો ઉપર x સ્ક્વેર થઈ જાય, ઉપર નીચે સ્ક્વેર આપી દઈએ તો, અને નીચે આપી દો તો અહીંયા થઈ જાય x sin x પ્લસ cos x નો હોલ સ્ક્વેર. ઉપર નીચે સ્ક્વેર આપી દીધું, અને આજની શીટમાં જ આગળ આ ટાઈપનું કંઈક આવી ગયું છે. એનું ફટાફટ મને ડેરિવેટિવ કરીને આપો તો, કારણ કે એ ઇનર છે. જુઓ,
અંડરલાઈન કર્યું એનું ડેરિવેટિવ કરીને આપો તો x sin x plus cos x, કેમ કે ઇનર છે. મન થઈ જાય t સપોઝ કરવાનું. યસ, ડેરિવેટિવ નો આન્સર આપો. યસ, મોરબી માંથી જ આન્સર આપી દો ડેરિવેટિવ નો. X cos x. x cos x આવ્યું. યસ, હવે સાહેબ તમે સપોઝ નહીં કરી લેતા હો, છે નહીં ઉપર x cos x છે નહીં, જુઓ. પણ આપણે લઈ આવીએ આનું ડેરિવેટિવ થાય છે x cos x, તો ઉપર જો x તો છે જ તે, એક x છે, x ને બહાર કાઢશું તો cos x થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરીને જોઈ જઈએ. જુઓ, x cos x, હું cos x લઈ આવ્યો, ભાડેથી લઈ આવ્યો ભાઈ બહારથી. જુઓ, અને એક x તો હતો જ તે, એક x તો હતો જ તે, કેમ કે x into x x સ્ક્વેર, અને cos x થી મલ્ટીપ્લાય કર્યું તો ડિવાઈડ એ કરો અને થઈ જાય dx. ચલો ભાઈ, હવે તમારું કામ થઈ ગયું. કેમ કે જુઓ, આને તમે જ્યારે t સપોઝ કરશો તો ઉપર એનું ડેરિવેટિવ રેડી છે, તો આને t સપોઝ કરો ડેરિવેટિવ. આનું શું કરશું તો કે એનું કાંઈ અત્યારે દેખાતું નથી થાય એમ, મીન્સ આટલાનું ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે, તો એને લઈ લ્યો v અને આને લઈ લ્યો u. એટલે uv મેથડ થી ફોર્મ થઈ જશે. ક્લિયર છે બધાને? ઓકે. અને ઈ ક્વેશ્ચન જે આપણે આગળ જોયો હતો ને એમાં uv રૂલ થી કામ થતું હતું. એટલે આ ટાઈપનું x sin x plus cos x છે, એનું ડેરિવેટિવ ઉપર સેટ કરો પછી કામ થઈ જાય એમ છે. એટલે uv રૂલ થી આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જવાનો છે. ટ્રાય કરજો. 28 ક્વેશ્ચન કઈક આવો છે. ઇન્ટિગ્રેશન રૂટ x અપોન 1 પ્લસ x નો હોલ સ્ક્વેર. આની પહેલા એક ક્વેશ્ચન જે હોલ સ્ક્વેર વાળો આપણે જોયો હતો, જો આ ક્વેશ્ચન નીચે છે x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 એનો હોલ સ્ક્વેર, તો આપણે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન લીધું હતું, x ઇઝ ઇક્વલ ટુ a tan થીટા, ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન. તો આની અંદર જુઓ તો નીચે છે 1 પ્લસ x નો હોલ સ્ક્વેર, તો આમે x ઇઝ ઇક્વલ ટુ કયું ટ્રિગોનોમેટ્રિક સપોઝ કરવું જોઈએ વિચારીને કયો તો, અને ઉપર આમે સ્ક્વેર રૂટ તો છે જ તે. તો જો મારે ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન લેવું હોય તો x ને હું સપોઝ કરવું જોઈએ વિચારીને કયો ઝડપથી. યસ, દેવાંશી બેન બોલો બેટા. tan square x. tan સ્ક્વેર x, પણ tan સ્ક્વેર થીટા, x તો આમાં છે tan સ્ક્વેર થીટા. યસ, વેરી ગુડ. કેમ બેન ના આઈડિયા? એક તો તમે જો 1 પ્લસ tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર થઈ જવાનું છે, આઈડેન્ટિટી. તો આને અહીંયા સ્ક્વેર રૂટમાં છે, તો x ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન અગેન. આને ગુજરાતીમાં કહેવાય ત્રિકોણમિતીય આદેશ લઈ શકાય. જો ત્રિકોણમિતિની આઈડેન્ટિટી એટલે કે નિત્યસમનો યુઝ થતો હોય તો, આઈડેન્ટિટીનો યુઝ થતો હોય તો. હવે આનું ડેરિવેટિવ કરો તો dx tan સ્ક્વેર થીટા નું થાય 2 tan થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા ને d થીટા. ચલો સપોઝ કરેલું બધું મૂકી જોઈએ. તો આની અંદર રૂટ x છે, તો રૂટ ની અંદર tan સ્ક્વેર થીટા એટલે એનું થઈ જશે tan થીટા. નીચે 1 પ્લસ tan સ્ક્વેર થીટા એનો હોલ સ્ક્વેર, અને બાજુમાં જ્યાં dx છે એની જગ્યાએ 2 tan થીટા sec સ્ક્વેર થીટા d થીટા. ચલો આટલું થયું. તો ઉપર આવી જશે 2 tan સ્ક્વેર થીટા, નીચે આવી જશે 1 પ્લસ tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર અને એનો 4 પાવર, કેમ કે હોલ સ્ક્વેર હતું, અને અહીંયા છે sec સ્ક્વેર થીટા d થીટા. તો હવે તો સાવ ઈઝી થઈ ગયો છે. અહીંયા જો sec સ્ક્વેર ને sec સ્ક્વેર નીચે આવી જશે, 2 પાવર કેન્સલ થઈ ગયો. tan સ્ક્વેર એટલે sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર, અને આ sec સ્ક્વેર એટલે 1 અપોન cos સ્ક્વેર, તો cos સ્ક્વેર કટ થઈ જશે, એટલે રિમેઇનિંગ ખાલી રહેશે sin સ્ક્વેર થીટા d થીટા. થઈ જાય. એકલું sin સ્ક્વેર આવી ગયું, એકલું sin સ્ક્વેર આવી ગયું છે, તો 1 માઇનસ cos 2 થીટા હોલ અપોન 2. હવે તમારું કામ થઈ જાય. હવે જે થીટા સપોઝ કર્યો છે એ પાછું મુકતા શીખજો, કેમ કે આનો આન્સર છે ને, જુઓ 1 માઇનસ, થોડુંક આગળ હજી તમને થોડુંક સેટ કરી દઉં, કેમ કે ઇન્વર્સ ટ્રિગોની પ્રેક્ટિસ ઓછી છે, થઈ જ નથી વધારે તમારે. એટલે તો જો
સાઇન સ્ક્વેર થીટા નું થાય 1 માઇનસ કોસ 2 થીટા બાય 2. અહીંયા 2 2 કેન્સલ. હવે ઇન્ટિગ્રેશન કરો તો થીટા માઇનસ કોસ 2 થીટા નું થશે સાઇન 2 થીટા બાય 2. ઓકે, હવે સપોઝ કરેલું બધું મૂકવાનું આવશે ને ઈ તમારે ધ્યાન રાખવાનું છે. એના માટે હું ફરીવાર કરાવું. જુઓ, હવે x ને આપણે સપોઝ કર્યો tan સ્ક્વેર થીટા, x ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. તો અહીંયા થીટા ક્યાંથી લાવવાનો? x માં બધું મૂકવું પડશે. તો પહેલા બે બાજુ સ્ક્વેર રૂટ લેવું પડે. પહેલા tan થીટા લાવો, બે બાજુ સ્ક્વેર રૂટ. તો રૂટ x ઇઝ ઇક્વલ ટુ tan થીટા. અને હવે tan સામે લઈ જાવ તો આ સામે જે હોય એને ઇન્વર્સ લાગવું પડે. એટલે tan ઇન્વર્સ ઓફ રૂટ x ઇઝ ઇક્વલ ટુ થીટા. એટલે થીટા ની જગ્યાએ આવી જશે tan ઇન્વર્સ રૂટ x. પછી sin 2 થીટા નું શું કરશું? તો આ તો ડિસ્કસ થઈ ગયું છે. tan થીટા મારી પાસે છે તો sin 2 થીટા નું tan વાળું ફોર્મ્યુલા એપ્લાય કરી દો. પછી tan થીટા મૂકી દો. ક્લિયર છે? ઓકે, ગુડ. હવે ખાલી એક બે ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે. ટાઈમ આપણો થઈ ગયો છે, પણ હવે જો આ ક્વેશ્ચન તો મારે બિલકુલ ડિસ્કસ નથી કરવો, કારણ કે ઓલરેડી 2 વાર આવી ગયો છે. જુઓ, P અને Q પાવર નું એડિશન 2 થાય છે, આરામથી થઈ જાય. મેથડ બધાને ક્લિયર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. તો આ 2020 નો છે. cos સ્ક્વેર નું રેસિપ્રોકલ થઈ જાય sec સ્ક્વેર. તો sec સ્ક્વેર કોનું ડેરિવેટિવ છે? tan નું. તો આરામથી આઈડિયા આવે. અહીંયા tan 2 થીટા છે ને sec 2 થીટા. જુઓ, તો tan 2 થીટા છે એને tan માં કન્વર્ટ કરો. tan ની ફોર્મ્યુલા, tan 2 થીટા ની ફોર્મ્યુલા કેટલા આવડે? રેઝ યોર હેન્ડ. tan 2 થીટા, tan 2 થીટા ની ફોર્મ્યુલા ભૂલાઈ જાય એમ નો હાલે. યસ, 2 tan થીટા upon 1 minus tan સ્ક્વેર થીટા. અને અહીંયા છે sec 2 થીટા. sec 2 થીટા means 1 upon cos 2 થીટા, 1 upon cos. અને cos 2 થીટા ની tan વાળી કેટલા ને આવડે ફોર્મ્યુલા? યસ, તો એની ફોર્મ્યુલા છે 1 minus tan સ્ક્વેર upon 1 plus. તો અહીંયા ઊંધું થઈ જાય કેમ કે cos નીચે છે. એટલે 1 plus tan સ્ક્વેર થીટા upon 1 minus tan સ્ક્વેર થીટા. અને હવે tan થીટા ને લઈ લેવાય t. tan કેમ કે ઉપર એનું ડેરિવેટિવ છે. જ્યાં tan છે ત્યાં t મૂકો, સિમ્પ્લિફાઈ કરો, થઈ જશે એ ટાઈપનું જ ફોર્મ બની જાય. ક્લિયર છે? ઓકે, એટલે આ 2020 માં થોડાક ઈઝી ટાઈપના ક્વેશ્ચન છે. જો અગેન તમે જુઓ, બધાને આઈડિયામાં આવી જાય કે sin ને t લઈ લો. સર ઉપર એનું ડેરિવેટિવ પડ્યું છે cos x dx. sin ને t લઈ લો તો જુઓ ઉપર આવ્યું dt, નીચે t ક્યુબ, અને અહીંયા છે 1 plus t raised to 6 અને 2/3 બ્રેકેટ હોલ નો ફ્રેક્શન પાવર અને નીચે અહીંયા પાવર. આજે જ તે શરૂઆતમાં કીધું તું હાઈએસ્ટ પાવર કોમન. જે ઇનર હોય એમાંથી હાઈએસ્ટ પાવર કોમન. સ્ટાર્ટિંગમાં જે ક્વેશ્ચનમાં ડિસ્કસ થયું હતું યાદ છે? આવા ક્વેશ્ચન તો હવે બોર્ડ લેવલે પણ પૂછાય છે, જે પહેલા PYQ માં પૂછાતા હતા, JEE માં. આ અહીંયા t નો કઈક પાવર છે, મતલબ પોલિનોમિયલ, બહુપદીય વિધેય. અને અહીંયા બહુપદી છે, એનો કઈક ફ્રેક્શન પાવર હોય, અપૂર્ણાંક પાવર. તો જે અંદર છે ને એમાંથી હાઈએસ્ટ પાવર કોમન કાઢો. હાઈએસ્ટ પાવર કોમન. તો આમાંથી t નો 6 પાવર કોમન કાઢો. જો t નો 6 પાવર, હવે એનો પાવર 2/3, એટલે બહાર નીકળશે ને ત્યારે t raised to 6 નું 2/3 પાવર બહાર નીકળે. હવે આ પાવરના પાવરનું મલ્ટીપ્લિકેશન તો 3 2 અને 2 2 4, એટલે t raised to 4 બહાર નીકળશે. ક્લિયર છે? હું બહાર કાઢીશ t raised to 6 પણ નીકળશે t raised to 4. તો t raised to 4 બહાર નીકળશે તો અહીંયા થઈ જશે t raised to 7. અને અંદર 1 upon t raised to 6 plus 1. અને હવે હંધાઈને ખબર પડે, બધાને ખબર પડે શું કરવું જોઈએ. પોરબંદર માંથી આન્સર આપી દો. હવે શું કરવું જોઈએ? બ્રેકેટ ની અંદર છે ને હવે પાછું ટી નહીં લેતા હો. ટી માં ઓલરેડી છે નવો વેરિયેબલ સપોઝ કરજો. વેરિયેબલ ની થોડી ખામી છે આપણી ગળે. x y z w u v બધા લઈ લ્યો. ઓકે, હવે આપણે 2020 સુધીના ઇનડિફાઇનાઇટ ની પ્રેક્ટિસ, એટલે ઓલમોસ્ટ ઇનડિફાઇનાઇટ ની પ્રેક્ટિસ થઈ ગઈ છે. કારણ કે તમે જુઓ, જેમ જેમ આપણે જૂના વર્ષમાં જતા જઈને એમ થોડુંક લેવલ હાવ ઓછું થતું જાય છે. હવે આ બધા ઈઝી ટાઈપ ના થયા, બરાબર? એટલે ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન આમ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું.
લાસ્ટમાં મિસેલેનિયસમાં એક બે ક્વેશ્ચન કે એ ટાઈપના થોડાક ફોર્મ નવા આવશે એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરથી, એટલે કે આવતીકાલથી આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરશું કમ્પેર ટુ ઇનડિફાઇન. ડિફાઇનાઇટમાં પ્રોપર્ટી વાળા ક્વેશ્ચન થોડાક ડિફિકલ્ટ આવવાના છે મિસેલેનિયસ ટાઈપ. અને સેકન્ડ થિંગ કે જો ઇનડિફાઇનાઇટ આવડતું હશે તો જ ડિફાઇનાઇટ આવડશે. એટલે અત્યાર સુધી જેટલું ભણ્યા એ બધું આવવાનું તો છે જ તે. તો આજની સરસ પ્રેક્ટિસ કરી લેજો. આજે ખાલી પીવાયક્યુસ જ હોમવર્કમાં છે, વધારાના કોઈ એમસીક્યુ નથી આપતો. શીટ 2 આજે તમને આપણા ગ્રુપની અંદર મળી જશે, એપ્લિકેશનમાં મળી જશે. પીવાયક્યુ શીટ નંબર 2 મળી જશે 32 સુધી. હવે વચ્ચે એક બે ક્વેશ્ચન ઓર્ડરમાં નહીં હોય, કેમ કે એ ડિફાઇનાઇટના વચ્ચે આવી ગયા છે. એ ડિફાઇનાઇટમાં આપણે ચાલી જશે અને એક ક્વેશ્ચન ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીનો છે જે પછી ચાલશે. ઓકે, તો હોમવર્ક ક્લિયર બધાને? ઓલ ધ બેસ્ટ. પીવાયક્યુઝ વ્યવસ્થિત ઇનડિફાઇનાઇટના સોલ્વ કરી લ્યો. મળે નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.